શ્રી સદગુરુદેવ સ્તુતિ. સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકા ભલી. જ્ઞાની સુખાની મળ્યા વિનાએ નાવ પણ તારે નહીં. આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુકાની બહુ બહુ દોયલો. મુજ પુણ્ય રાશિ ફળ્યો ગુરુ કાન તો નાવિક મળ્યો. જ્યોતિબેન. હા. અહો ભક્ત ચિતાત્માના શ્રીમંતર વીર કુંદના પાયાંતર તારા તારી નાવ મોક્ષુના સદા દ્રાસી તારી વિમળ અને વિલસે સ્વરૂપે જય ભળે નિમિત્તો મહેશભાઈ બોલો, મહેશભાઈ બોલો. સત સત જ્ઞાન જ્ઞાન ધબકે ને વજ્રવાણી છૂટે જે વજ્રે સુમુક્ષુ સત્વ જળકે પરદ્રવ્યના તો તૂટે. રાગ દ્વેષ રૂચે ન જંપન બળે ભાવેન્દ્રિમાં ક્ષમા ટંકો કીડ કંપ જ્ઞાન મહિમા હૃદય રહે સર્વદા. ઇન્દુબેન. નિત્ય સુધા ચરણ ચાંદ્ર તને નમો. કરુણા રણ સમુદ્ર તને નમો. હે જ્ઞાન પોષક સુમેઘ તને નમો. આદાસના જીવન શિલ્પી તને નમો. આદાસના જીવન શિલ્પી તને નમો. રતિભાઈ બોલો. ઊંડી ઊંડી સુગંધી સતના વાયુની વહતી વાણી ચિન્મૂર્તિ તારી પુરનુભવના સૂક્ષ્મ ભાવે અભિનવ મહિમા ચિત્તમાલા રત્ન પામુ મનરથ મનનો શક્તિ
ખોયેલું રત્ન પામ મનોરંજનનો પૂરજો. શક્તિશાળી. ઓકે, હવે આપણે ગુરુદેવશ્રીનું પ્રવચન 11મી ગાથા ઉપર ચાલુ કરીએ છીએ. આ પ્રવચન નંબર છે 0036 વિતરાગવાણીમાંથી. હવે આપણે કામ કરીએ, પહેલા વાંચી લઈએ, પછી આપણે પ્રવચન ચાલુ કરીએ. આ સમયસારનું ઓરિજિનલ શાસ્ત્રમાંથી ગાથા છે. કોણ વાંચે છે? આરતી આરતી આપતી. તો વાંચો. આરતીબેન વાંચો. હા, હવે વળી એવો પ્રશ્ન ઉઠે છે કે પહેલા એમ કહ્યું હતું કે વ્યવહારને અંગીકાર ન કરવો, પણ જો તે પરમાર્થનો કહેનાર છે તો એવા વ્યવહારને કેમ અંગીકાર ન કરવો? તેના ઉત્તરરૂપ ગાથા સૂત્ર કહે છે, વ્યવહાર નય અભૂતાર્થ દર્શિત શુદ્ધ નય ભૂતાર્થ ભૂતાર્થ છે, ભૂતાર્થ આશ્રિત જીવ સુદ્રષ્ટિ નિશ્ચય હોય છે. આના બેકગ્રાઉન્ડમાં છે, આપણે 9મી 10મી ગાથા કરીને, તો 9મી 10મી ગાથામાં શું પ્રૂવ કરેલું કે વ્યવહાર એ પરમાર્થનો પ્રતિપાદક છે. વ્યવહાર પરમાર્થ, આપણે કહેલું જ્ઞાન તે આત્મા, તો જ્ઞાન તે આત્મા એ વ્યવહાર છે, તો એ પરમાર્થનો પ્રતિપાદક છે ને. તો હવે પૂછે છે કે જો પરમાર્થનો પ્રતિપાદક છે તો એને કેમ અંગીકાર ન કરવો, એમ શિષ્યને પ્રશ્ન થાય છે. એટલે કે શિષ્યના પ્રશ્નમાં એમણે અમરચંદાચાર્ય પ્રશ્ન મુકાયો છે એની પાસે. તો હવે કેમ છે કે પરમાર્થનો પ્રતિપાદક તો છે ને વ્યવહાર નહીં, પણ એને કેમ અંગીકાર ના કરો, એના ગાથા સૂત્ર, એના ઉત્તર રૂપિયા ગાથા સૂત્ર કહે છે કે વ્યવહાર નહીં અભૂતાર્થ દર્શિત, શુદ્ધ નહીં ભૂતાર્થ છે, ભૂતાર્થને આશ્રિત જીવ સુદ્રષ્ટિ નિશ્ચય છે. હવે એનું સમજાવશે કે એનો જે વિષયનો આનો જે વિષય છે ને એ અભૂતાર્થ છે. વ્યવહારનો વિષય અભૂતાર્થ છે, અસત્યાર્થ છે, ત્યારે નિશ્ચયનો વિષય સત્યાર્થ છે. માટે વ્યવહારને ન અંગીકાર કરવો, નિશ્ચયને અંગીકાર કરવો. એવું બધું સમજાવશે. બરાબર. ગાથા બરાબર છે. બરાબર. ગાથાર્થ વ્યવહાર નય અભૂતાર્થ છે અને શુદ્ધ નય ભૂતાર્થ છે, એમ ઋષિશ્વરોએ દર્શાવ્યું છે. જે જીવ ભૂતાર્થનો આશ્રય કરે છે તે જીવ નિશ્ચયથી સમ્યક દ્રષ્ટિ છે. ટીકા: વ્યવહાર નય બધોય અભૂતાર્થ હોવાથી અવિદ્યમાન અસત્ય અભૂત અર્થને પ્રગટ કરે છે. શુદ્ધ નય એક જ ભૂતાર્થ હોવાથી વિદ્યમાન સત્ય ભૂત અર્થને પ્રગટ કરે છે. આ વાત દ્રષ્ટાંતથી બતાવીએ છીએ. જેમ પ્રબળ કાદવના મળવાથી જેનો સહજ એક નિર્મળ ભાવ તિરોભૂત એટલે કે આચ્છાદિત થઈ ગયો છે, એવા જળનો અનુભવ કરનાર પુરુષો જળ અને કાદવનો વિવેક નહીં કરનારા ઘણા તો તેને એટલે કે જળને જ મલિન જ અનુભવે છે. પણ કેટલાક પોતાના હાથથી નાખેલા કતક ફળ એટલે કે નિર્મળી ઔષધિ ના પડવા માત્રથી ઉપજેલા જળ કાદવના વિવેકપણાથી પોતાના પુરુષાર્થ દ્વારા આવિર્ભૂત કરવામાં આવેલા સહજ એક નિર્મળ ભાવપણાને લીધે તેને એટલે કે જળને નિર્મળ જ અનુભવે છે. એવી રીતે પ્રબળ કર્મના મળવાથી જેનો સહજ એક નાયક ભાવ તિરોભૂત થઈ ગયો છે, એવા આત્માનો અહીંયા કંઈક લખે છે અનુભવ કરનાર પુરુષો આત્મા અને કર્મનો વિવેક નહીં કરનારા વ્યવહારથી વિમોહિત હૃદય વાળાઓ તો તેને એટલે કે આત્માને જેમાં ભાવોનું વિશ્વરૂપપણું એટલે કે અનેક રૂપપણું પ્રગટ છે એવો અનુભવે છે. પણ ભૂતાર્થદર્શીઓ એટલે કે શુદ્ધ નયને દેખનારાઓ પોતાની બુદ્ધિથી નાખેલા શુદ્ધ નય અનુસાર બોધ થવા માત્રથી ઉપજેલા આત્મકર્મના વિવેકપણાથી પોતાના પુરુષાર્થ દ્વારા આવિર્ભૂત કરવામાં આવેલા સહજ એક નાયક ભાવપણાને લીધે તેને એટલે કે આત્માને જેમાં એક નાયક ભાવ પ્રકાશમાન છે એવો અનુભવે છે. અહીં શુદ્ધ નય કતક ફળના સ્થાને છે, તેથી જેવો શુદ્ધ નયનો આશ્રય કરે છે તેવો જ સમ્યક અવલોકન કરતા હોવાથી સમ્યક દ્રષ્ટિ છે. પણ બીજા જેઓ અશુદ્ધ નયનો સર્વથા આશ્રય કરે છે તેવો સમ્યક દ્રષ્ટિ નથી. માટે કર્મથી ભિન્ન
આત્માના દેખનારાઓએ વ્યવહારને અનુસરવા યોગ્ય નથી. આ વાંચું ભાવાર્થ વાંચું હા સાહેબ? હા હા હા, વાંચો વાંચો. ભાવાર્થ, અહીં વ્યવહાર નહીંને અભૂતાર્થ અને શુદ્ધ નહીંને ભૂતાર્થ કયો છે. જેનો વિષય વિદ્યમાન ન હોય, અસત્યાર્થ હોય, તેને અભૂતાર્થ કહે છે. વ્યવહાર નહીંને અભૂતાર્થ કહેવાનો આશય એવો છે કે શુદ્ધ નહીંનો વિષય અભેદ એકાકાર રૂપ નિત્ય દ્રવ્ય છે. તેની દ્રષ્ટિમાં ભેદ દેખાતો નથી, માટે તેની દ્રષ્ટિમાં ભેદ અવિદ્યમાન અસત્યાર્થ જ કહેવો જોઈએ. એમ ન સમજવું કે ભેદરૂપ કઈ વસ્તુ જ નથી. જો એમ માનવામાં આવે તો જેમ વેદાંત મતવાળાઓ ભેદરૂપ અનિત્યને દેખી અવસ્તુ માયા સ્વરૂપ કહે છે અને સર્વવ્યાપક એક અભેદ નિત્ય શુદ્ધ બ્રહ્મને વસ્તુ કહે છે, એવું ઠરે અને તેથી સર્વથા એકાંત શુદ્ધ નહીંના પક્ષરૂપ મિથ્યા દ્રષ્ટિનો જ પ્રસંગ આવે. માટે અહીં એમ સમજવું કે જીન વાણી સ્યાદવાદ રૂપ છે. પ્રયોજનવશ નહીંને મુખ્ય ગૌણ કરીને કહે છે. પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિકાળથી જ છે અને એનો ઉપદેશ પણ બહુધા સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે. વળી જીન વાણીમાં વ્યવહારનો ઉપદેશ શુદ્ધ નહીંનો હસ્તાવલંબ એટલે કે સહાયક જાણી બહુ કર્યો છે, પણ એનું ફળ સંસાર જ છે. શુદ્ધ નહીંનો પક્ષ તો કદી આવ્યો નથી અને એનો ઉપદેશ પણ વિરલ છે, ક્યાંક ક્યાંક છે. તેથી ઉપકારી શ્રી ગુરુએ શુદ્ધ નહીંના ગ્રહણનું ફળ મોક્ષ જાણીને એનો ઉપદેશ પ્રધાનતાથી એટલે કે મુખ્યતાથી દીધો છે કે શુદ્ધ નહીં ભૂતાર્થ છે, સત્યાર્થ છે. એનો આશ્રય કરવાથી સમ્યક દ્રષ્ટિ થઈ શકાય છે. એને જાણ્યા વિના જ્યાં સુધી જીવ વ્યવહારમાં મગ્ન છે ત્યાં સુધી આત્માના જ્ઞાન શ્રદ્ધાનું નિશ્ચય સમ્યક્ત્વ થઈ શકતું નથી, એમ આશય જાણવો. હવે એ વ્યવહાર નહીં પણ કોઈને કોઈ વખતે પ્રયોજનવાન છે. એ તો 12મી ગાથાનો ઉપોદ્ઘાત છે. એ અચ્છા, 12મી ગાથાનો ઉપોદ્ઘાત છે. હા હા હા, બસ તો પછી અહીંયા સુધી ઓકે. અટકું છું, બરાબર. હા, તો હવે જો આપણે હવે પ્રવચન પર છીએ. ખાલી બેના બેઝિક સમજવા માટે આરતીને ખબર હશે કે જ્યારે આપણે અંગ્રેજો આપણા પર હુકુમત કરતા હતા ને, તો હા પછી ગાંધીજીએ બધું ચલાવ્યું ને, અહિંસક સત્યાગ્રહ ને બધું. તો તે હા વખતે આપણે ખબર છે લોકમાન્ય બાલ ગંગાધર તિલક એને શું હા. જાહેર કર્યું, એને શું અનાઉન્સમેન્ટ કરેલું, એનું શું સ્ટેટમેન્ટ હતું બાળ ગંગાધર તિલકે? હા, યાદ નથી. કે એને શું કીધેલું કે સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક. જન્મસિદ્ધ હક છે. હા હા, તો તે વખતે તો આપણે ગુલામ હતા અને એમ કહે છે કે સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે. એટલે હું પહેલા બી સ્વતંત્ર હતો, અત્યારે પણ છું ને ભવિષ્યમાં બી રહેવાનો સ્વતંત્ર, મારો એવો નેચર છે. તો પણ અત્યારે તો આપણે ગુલામ છીએ. તો એમ કહે છે કે સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે, એમ કીધું ને એમણે. હા એટલે આપણે ગુલામ છીએ ત્યારે પણ પોતાને આપણે સ્વતંત્ર માન્યું ને એમણે. હા એટલે આપણે દાખલો શું આપે છે કે આપણે ગુરુદેવ કહેતા હતા કે કોઈ ગામ હતું, એ કોઈ નામ રસીભાઈને યાદ આવશે, એમાં એનું પાણી મળીને જ મળે, એને નદીમાં બી પાણી મળીને મળે, એવું હતું. એ કુકડા ગામ, રજનીભાઈ, કુકલા, બોટાદ પાસે કુકડા ગામ, કુકડા. હા કુકડા, એટલે અહીંયા પાણી બધું મેલું. મેલું, હા. ગુરુદેવ જયારે સ્થાનકવાસીમાં વિહાર કરતા ને ત્યારે અહીંયા પાણી બોરવા જાય તો એમ કે મારા જ ઘરે જઈને ઠારજો. હા, એટલે એ તો જો એટલે જ્યારે કટક ફળ નાખીને એમ એટલે બોલ્યા ને, કટક ફળ નાખ્યું એટલે ચોખ્ખું થાય એમ. એટલે જો હવે હું એને કાયમ માટે મળીને જ માની લઉં, એ જળ બધું સારું થાય જ નહીં, એ પીવાય જ નહીં, તો પછી હું ભૂખ્યો મરી જાઉં ને, તરસ્યો મરી જાઉં ને. મને પાણી પીવા મળે નહીં. ત્યારે મલિન અવસ્થામાં છે ત્યારે પણ એ શુદ્ધ છે એમ કોણ જાણે? એ શુદ્ધ નહીં કહેવાય. બરાબર. એને સ્થાળવા માટે કતક નળ કીધું ને, કતક ફળ જે છે એ એનું સાધન છે. પણ આપણે માનીએ જ નહીં કે આ પાણી મલિન જ છે, તો પછી આપણે એને શુદ્ધ કરવાનો ક્યાંથી ટ્રાય કરીએ? તો આ ગાથા એ બતાવે છે કે અત્યારે આપણામાં રાગદ્વેષ છે, આપણે કહીએ છીએ ને કે રાગદ્વેષ મારામાં છે, પણ તેમ છતાં હું શુદ્ધ છું, નિશ્ચય નહીં. એટલે નિશ્ચય વિષય હું શુદ્ધ છું ને એમ છે, અને વ્યવહારને એમ માને છે કે હું મલિન છું.
વ્યવહારનો જ આપણે આશ્રય કરીએ તો આપણે મળીને જ માનશું આપણે, પછી શુદ્ધ તો ક્યારે થશું આપણે? બસ તો આ બરાબર. ગાથાનો આ સવાલ છે. બરાબર રસિકભાઈ? હા એ આમાં શું છે, વ્યવહાર નહીં ના ચાળા જેવા છે ને, એ બીજાના ભાવને બીજા નો કહે. હમ. વ્યવહાર નહીં એવો છે કે હંમેશા બીજાના ભાવને બીજો કહે. પાણી તો સ્વચ્છ અને શીતળ છે, પણ એ મેલાશ છે, જે ધૂળ માટી છે એ તો માટીની છે, જે પાણીમાં મેલું છે એ. પણ તેમ છતાંય એ જે ધૂળની જે મેલાશ છે એને પાણીની કેવી, એ વ્યવહાર થઈ ગયો. એટલે બરાબર ને અભૂતાર છે. રજનીભાઈ? બીજાના ભાવને બીજાનો કેવો એમ. હા બરાબર છે. એટલે અભૂતાર છે એને એનો વિષય બનાવે છે, વ્યવહાર નહીં. તો શુદ્ધની શું કહે છે કે ખરેખર શું છે, સાચી વસ્તુ શું છે એ બતાવે. એટલે એનો વિષય સત્યાર્થ છે, ભૂતાર્થ છે. બરાબર? એટલે બધી વાત આવશે હવે. આ તો આપણે બેકગ્રાઉન્ડ તરીકે ચાલુ કર્યું. હવે છે ને આપણે આજે પ્રવચન નંબર 036 છે ને, એમાં 8મી 9મી 10મી ગાથા પણ છે અને 11મી પણ છે. તો આપણે 9મી 10મી તો આપણી થઈ ગઈ, એટલે બરાબર. કરે રાખ્યું. 21 મિનિટ છે ને, તો હવે 21મી ગાથા ચાલુ, અમે એના 10મી હાજી સોરી 11મી ગાથા ચાલુ. ઓકે, હાજી હાજી. આવી સ્થિતિ જેને મગજમાં જ્ઞાનમાંથી ખ્યાલ આવ્યું છું, ઓહો આ તો કે છે કે જ્ઞાન તે આત્મા અને દર્શન ચારિત્રને પ્રાપ્ત થાય તે આત્મા, એવો તો વ્યવહાર છે. એ વ્યવહારે નિશ્ચયને બતાવ્યું છે, અને એ વ્યવહાર આયા વિના રહેતો વ્યવહાર થાપવા યોગ છે. વ્યવહાર છે એમ થાપવા યોગ છે, છતાં એ વ્યવહાર આદરણીય નથી, અંગીકાર કરવા લાયક નથી. એનો ઉત્તર શું છે સમજાણું? કાંઈ 11 વ્યવહારો ભૂયઠો દેશીયો સુરનો ભૂયઠમસીદો ખરો સમાઈઠી હવાઈ જીવો. નીચે આવી ગીત વ્યવહાર નય ભૂતાર્થ દર્શિત શુદ્ધ નય ભૂતાર્થ છે. ભૂતાર્થને આશ્રિત જીવ સુદ્રષ્ટિ નિશ્ચય હોય છે. હજી તો સમ્યક દર્શન કેમ થાય એની વાત છે. ચોથું ગુણસ્થાન. ગુણસ્થાનની પર્યાય દ્રવ્યમાં નથી, ગુણસ્થાનોના ભેદ વસ્તુમાં નથી, પણ વસ્તુને આશ્રય થતી પર્યાય સમ્યક દર્શન એ શું ચીજ છે? વ્યવહાર અંગીકાર ન કરવો તમે કહ્યું તો વ્યવહાર તો આવ્યા વિના રહેતો નથી. વ્યવહારે તો સમજાવ્યું છે એને, તો એનો ઉત્તર શું છે? એનું સમાધાન શું છે? તો યથાર્થ પેલો લઈ. વ્યવહાર નહીં અભૂતાર છે. સામાન્ય વાત કરી, બધો વ્યવહાર એવો ભાષા ન લીધી, એ ટીકામાં લીધી. વ્યવહાર નહીં અભૂતાર અસત્યાર્થ છે. અસત્યાર્થ નામ જૂઠી છે. વ્યવહાર નહીં અભૂત અર્થ, થતો અર્થ નથી, એ તો અસત્ય છે. અને શુદ્ધ નહીં ભૂતાર્થ છે. શુદ્ધ નહીં ભૂતાર્થ છે પોતે. શુદ્ધ નહીં નો વિષય ભૂતાર્થ છે એ પછી કે છે, પણ પહેલું તો એ કે છે કે તિકાળી ભૂતાર્થ થતો પદાર્થ, વિનાયક ભાવ, સ્વભાવ ભાવ, અભેદ ભાવ, એ શુદ્ધ નહીં છે. એ શુદ્ધ નહીં છે. શુદ્ધ નહીં નો વિષય છે તેના શુદ્ધ નહીં કીધી છે. ભારી આખી ગાથા જો આમાં શું કીધું, ગુરુદેવે ગાથાર્થ લીધો. ગાથાર્થ તો ગુરુદેવ છે ને ગાથાર્થ બહુ ઓછી ગાથાનો લેતા હતા, એ સીધી ટીકા પર જતા હતા. પણ આ અમુક જે ઇમ્પોર્ટન્ટ ગાથા હોય ને, તમે ગાથાર્થ પર પણ પ્રવચન આપે છે. એટલે આ એટલી એમને આ ગાથાનું એટલું મહત્વ હતું એમને, ગુરુદેવને. બરાબર.
એને ગાથાર્થ લીધો, બાકી બધી ગાથામાં નથી આવતા. હવે આપણે બીજી ગાથામાં જોઈશું તો ગાથાર્થ નહીં લે મોસ્ટ ઓફ ધ ટાઈમ, પણ અમુક બરાબર. ગાથા આજ લેશે તો આમાં લીધો, એટલે બતાવે છે કે એટલી આ ગાથાનું એટલું મહત્વ છે. ગુરુદેવ એમ કેતા કે 11મી ગાથા ઈ જૈન દર્શનનો પ્રાણ છે. એટલે આ ખ્યાલ આવ્યો આપણને. શું કહ્યું ઈ? કે વ્યવહાર માત્ર પછી કે છે, તો પછી તો વ્યવહાર અસત્ય છે અને શુદ્ધ નહીં તે સત્ય છે. તો શુદ્ધ નહીં છે તો જ્ઞાન નો પર્યાય છે, એનો વિષય છે એ ત્રિકાળી ભૂતાર્થ છે. પણ અહીં તો એ ભૂતાર્થ ને જ શુદ્ધ નહીં કીધું, નય ને નયના વિષયનો ભેદ પણ કાઢી નાખ્યો પેલું. સમજાણું કાંઈ? મારે આવી વાતો શું કીધું? શુદ્ધ નહીં ભૂતાર્થ, શુદ્ધ નહીં ભૂતાર્થ છે. નહીં તો જ્ઞાનનો અંશ છે, જ્ઞાનનો અંશ છે, એ તો પર્યાય છે. ભલે નિશ્ચય જ્ઞાન છે પણ છે તો પર્યાય, જ્ઞાનનો અંશ છે. એને તમે ભૂતાર્થ કહો છો કે હા એ એનો વિષય ભૂતાર્થ છે, માટે અમે શુદ્ધ નહીં ને ભૂતાર્થ કીધી છે. વિષય અને વિષયી એનો ભેદ પણ આથી કાઢી નાખીએ છે. શુદ્ધ નહીં છે વિષય કરનાર, ધ્યેય પકડનાર, જ્ઞેયને જાણનાર, એવો જે ભેદ છે એ અહીં કાઢી નાખીએ છે કે નહીં તો ભૂતાર્થ પોતે નહીં શુદ્ધ નહીં છે. એવી વાતો છે. રસીભાઈ આમાં કે કેવું છે? શુદ્ધ નહીં નો વિષય અને શુદ્ધ નહીં નો શુદ્ધ નહીં પોતે. શુદ્ધ નહીં છે ને એ જ્ઞાનનો અંશ છે, જ્ઞાનનો અંશ. એનો વિષય છે એ શુદ્ધ આત્મા છે. તો હવે અહીંયા શું કીધું? તો શુદ્ધ નહીં ને જ સત્યાર્થ કીધો, કારણ કે એનો વિષય સત્યાર્થ છે. એટલે જ્ઞાન અને એનો વિષય એ બે વચ્ચે જે ભેદ છે ને એ ભેદને કાઢી નાખ્યો, કે એનો વિષય સત્યાર્થ છે ને એટલે શુદ્ધ નહીં સત્યાર્થ છે એમ કીધું. બરાબર. અને વ્યવહાર નહીં છે એમાં કહેશે ઉલટું થશે. એનો જે વિષય છે એ નથી. આપણે ઘીના ઘડાને, માટીના ઘડાને ઘીનો ઘડો કહીએ તો એ વિષય સાચો નથી, એ વ્યવહાર થઈ ગયો. બરાબર. એટલે વ્યવહાર નહીં નો જે વિષય હતો એ ખોટો હતો, એટલે વ્યવહારને બી ખોટો કીધો. વ્યવહાર નહીં તો સમ્યક જ્ઞાન નો અંશ છે. બરાબર. વિષય અને વ્યવહાર સમ્યક જ્ઞાન થાય ત્યારે પ્રગટે છે ને અનુભૂતિના કાળમાં. બરાબર. એટલે વ્યવહાર ની ખોટો નથી, એનો વિષય ખોટો છે તો એને બી ખોટો કહી દીધો. બરાબર. 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 ઓકે. શુદ્ધ નહીં ભૂતાર્થ છે. એક બાજુ એમ કેવું કે નિશ્ચય નહીં ને શુદ્ધ નહીં થી જે હું આત્મા છું ભૂતાર્થ, એવો વિકલ્પ પણ છોડવા જેવો છે. 142. હું શુદ્ધ છું, પૂર્ણ છું, ભૂતાર્થ છું. જો ને એવો જે શુદ્ધ નયનનો વિકલ્પ ઉઠ્યો છે એ ખરેખર શુદ્ધ નહીં. એ વિકલ્પનો નિષેધ કરીને એકલો ચૈતન્ય ભગવાન દ્રષ્ટિમાં આવે એને અમે શુદ્ધ નહીં કહીએ છીએ. એ શુદ્ધ નહીંનો વિષય છે તેને જ અમે શુદ્ધ નહીં કહીએ છીએ. આવી વાત છે. ખરેખર તો સમ્યક દ્રષ્ટિનો વિષય જ ધ્રુવ છે. સમજાણું કાંઈ? પણ અહીં તો કે છે કે ત્રિકાળી છે તેને જ અમે સમ્યક દર્શન શુદ્ધ નહીં કહીએ. વસ્તુ જે છે એ જ શુદ્ધ નહીં છે. ટીકા ચિદાનંદ પ્રભુ અભેદ, જેમાં રાગ તો નહીં પણ પર્યાયનો ભેદે નહીં. અભેદ ચીજ વસ્તુ એક રૂપ
તેને અમે શુદ્ધ નહીં કહીએ છીએ. પહેલું અભેદ પણ સિદ્ધ થતું. હવે મેં શું કે વિષય અને વિષય એને એક કર્યા. એટલે જે વિષય હતો, જે ત્રિકાળ ધ્રુવ એ વિષય છે, એને વિષયના નામે બોલાવ્યો. એને શુદ્ધ નહીં જાણે છે ને, ત્રિકાળ હા. કોણ જાણે છે? શુદ્ધ નહીં જાણે છે ને, તો એનો જે વિષય છે એને જ શુદ્ધ નહીં કીધો. બરાબર. એટલે ધ્યાન રાખવાનું. મેં જો ઓકે એમાં પર્યાય ને દ્રવ્યની એવું એટલે પર્યાયને જે દ્રવ્ય કીધું એમ? હા એટલે એના વિષયને પર્યાયના નામથી બોલાવ્યો, શુદ્ધ નહીં. શુદ્ધ નહીં તો જ્ઞાનનો અંશ છે, જ્ઞાનની પર્યાય છે. હા પણ ત્રિકાળી ધ્રુવને શુદ્ધ નહીં કીધું અહીંયા. એટલે એને જે વિષય બનાવે છે, જે શુદ્ધ નહીં, તો એનું જ હા. નામ એને ત્રિકાળીને આપી દીધું. વિષય અને વિષયનો જે અત્યારે ભેદ હતો ને, એ ભેદ કાઢી નાખ્યો. એ કીધું ને ત્રિકાળી નામ, એ જે અભેદ ચીજ લખો ને, અભેદ ચીજ વસ્તુ એક રૂપ, તેને અમે શુદ્ધ નહીં કહીએ છીએ. એ તો બરાબર છે, રાઈટ. બસ એટલે જે શુદ્ધ નહીં તો જ્ઞાનની પર્યાય છે. અને આ તો ત્રિકાળ વસ્તુ અભેદ છે, બરાબર, ત્રિકાળ દ્રવ્ય વસ્તુ. છે, તો દ્રવ્યને પર્યાયના નામે બોલાવ્યા. એટલે શુદ્ધ નહીં શબ્દ આવશે ને, હવે આગળ ગાથામાં પણ આવશે. ગાથામાં જે આપણા ત્રિકાળી ધ્રુવને એને શુદ્ધ નહીં કહે છે. એટલે એટલું ખ્યાલમાં રાખવાનું એમ કે શુદ્ધ નહીં કોને કહે છે અહીંયા. હા. ઓકે, એમ ઋષિશ્વરે દર્શાવ્યું છે. જે જીવ, હવે પાછું કે છે, જો ભૂતાર્થનો આશ્રય કરે છે, જ્યાં ભેદ પડ્યો બોલો તો ભૂતાર્થ પોતે ત્રિકાળી ચીજ તેને શુદ્ધ નહીં કીધી હતી, તેને નિશ્ચય નય જ કીધી હતી. હવે કે છે કે ભૂતાર્થ જે ત્રિકાળી પ્રભુ છે, સત્યાર્થ સત્ય વસ્તુ છે, ત્રિકાળી પરમ સત્ય નિત્યાનંદ પ્રભુ ધ્રુવ છે, એનો જે આશ્રય કરે, એનો જે અવલંબન લે છે, આશ્રય કરતી જીવ નિશ્ચયથી સમ્યક દ્રષ્ટિ છે. એ ખરેખર સમ્યક દ્રષ્ટિ છે. સમ્યક નામ સત્ય દ્રષ્ટિવન છે. કેમ કે એને પૂર્ણ સત્યને પ્રતીતમાં લીધું, પૂર્ણ સત્યનો આશ્રય કર્યો. પૂર્ણ સત્ય પ્રભુ એક સમયમાં અભેદ ચીજનો જેને આશ્રય કર્યો, તે આશ્રય કરનારની દ્રષ્ટિને અમે અહીં સમ્યક દ્રષ્ટિ કહી છે. હા 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 હા, સમજાણું કાંઈ? એ પ્રશ્ન પૂછ્યો હતો ત્યાં વડિયામાં. વડિયા નાના ખંભાત બળવા ભાઈ હતા ને હોમચંદભાઈ, કે જો પૂજત્વમાં સીધો પર્યાય આવી કે નહીં આશ્રય કરવામાં, એમ પ્રશ્ન એ પહેલી સાલ 13 સાલમાં જયારે પહેલા નીકળ્યા ને મુંબઈ એ 21 વર્ષ ત્યાં એ પ્રશ્ન ત્યાં વડવામાં કર્યો. પણ ભાઈ આશ્રય કરે છે એ છે તો પર્યાય, પણ પર્યાયનો વિષય પર્યાય નથી. સમજાણું? કારણે એ પર્યાયનો વિષય આશ્રય ભૂતાર્તિકાળી ચીજ છે. શું કહ્યું એમ કે જો આશ્રય તો આવ્યો તો પર્યાય તો આવી ભેગી, પણ પર્યાય આવી એ તો પર્યાયે આશ્રય કર્યો. ત્રિકાળી ચીજનો જેને આશ્રય કર્યો છે તે પર્યાય, પણ આશ્રય કર્યો એ પર્યાય, તેને સમ્યક દર્શન કેવું? પણ એ પર્યાયનો વિષય પર્યાય છે એમ નથી. છોટાભાઈ આવી વાતું છે. હા હા, ભગવાનના દિગંબર દર્શન તો જુઓ. હા હા હા, જૈન દર્શન વાસ્તવિક સ્વરૂપનું પરમાર્થ રૂપ. હા હા હા, સત્ય સાહેબ ભગવાન સત્ય સાહેબ પૂરણ
અભેદ એકરૂપ વસ્તુ એનો જે આશ્રય કરે, એનો જે અવલંબન લે, તેને સમ્યક દ્રષ્ટિ કહેવામાં આવે છે. આ તો સાદી ભાષા છે બોલવાની. હા હા, ગુજરાતીમાં કહું, હિન્દી, આ તો ભાષા તદ્દન સાદી છે. ભૂતાર્થ ત્રિકાળ એક રૂપ રહેનાર વસ્તુ વર્તમાનમાં હોય એક રૂપ ત્રિકાળ. હા 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 હા, ભલે ભવિષ્યમાં રહેશે, ભૂતમાં હતો, પણ અહીં તો એક રૂપ વર્તમાનમાં જે છે ત્રિકાળ નું રહેનારું સત્વ એક અભેદ એક રૂપ, સામાન્ય રૂપ, નિત્ય રૂપ, ધ્રુવ રૂપ, અભેદ રૂપ, તેને પેલો નિશ્ચય શુદ્ધ નહીં કયો તો. હવે અહીં કહે છે કે જે દ્રષ્ટિને નહીં એનો આશ્રય કરે દ્રષ્ટિ, એને સમ્યક દર્શન કહેવામાં આવે છે. સમ્યક દર્શન પર્યાય, એ સમ્યક દર્શન પર્યાયનો વિષય પર્યાય નહીં, કારણ કે સમ્યક દર્શન આદિ 14 ગુણ સ્થાન તો દ્રવ્યમાં છે જ નહીં. હા 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 હા, આવું ક્યાં સમજવામાં. હા, કોઈ મજો અહીંયા લૂંટાના વેપારી ક્યાં આમાં નવરાશ મળે તમારે. લેવું પડશે અનુગ્રહ. હા હા હા, લોઢાના શું વેપાર કરે છે ને રાગ ના, એ લોઢાનો એટલી રજની, એક મિનિટ. હે બોલો હા, એક મિનિટ. Pause, બોલો. Right. pause. ઓકે. ના, એટલે અત્યારે સમ્યક દર્શનની વાત ચાલે છે. સો દર્શનમાં એને પ્રતિભાસ થયો એવું અત્યારે હજી વેર ઇઝ ધ what status he is in right now? જે દ્રષ્ટિ છે ને, દ્રષ્ટિ એટલે કે હા. શ્રદ્ધાનો બીજો જે છે ને, એને શ્રદ્ધામાં એકત્વ કર્યું. હા હા, અચ્છા. તો કોનામાં એકત્વ કર્યું કે જે ભૂતાર્થનો વિષય હતો ને, હા, બરાબર છે. દ્રવ્ય દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ એમ કહેતા હતા ને, આપણે લખ્યું છે હા ને હા, રાઈટ રાઈટ. વિદ્યા મંદિરમાં. હા, તો એ દ્રવ્યમાં એને એકત્વ સ્થાપ્યું, દ્રવ્ય દ્રષ્ટિ કરી. હા તો એ જે એટલે એ દ્રષ્ટિ કરી એટલે શ્રદ્ધાની પર્યાય અને જ્ઞાન એમાં એકત્વ કર્યું. અચ્છા અચ્છા. હા, તો એ બંનેને અહીંયા શું કહે છે કે એ ભૂતાર્થનો આશ્રય કર્યો ને, હા હા તો એ ભૂતાર્થને શુદ્ધ નહીં કીધો. હા, બરાબર છે. જેની દ્રષ્ટિ કરી એને દ્રષ્ટિ કરનારી જે પર્યાય છે એના નામે બોલાવ્યો. હા હા હા, હજી એટલે હવે એટલે ત્યારે હજી કમ્પ્લીટલી વોટ ઇઝ ધ નેક્સ્ટ સ્ટેપ ધેન? હા, તો એ જે કરનાર છે એ સમ્યક દ્રષ્ટિ થાય છે. હા, રાઈટ રાઈટ રાઈટ. આપણે રાઈટ. રસ્તો બતાવે છે, આપણે રસ્તો બતાવે છે કે તારે આપણે એકત્વ કરવું હોય તો તું આવા શુદ્ધ ત્રિકાળી ધ્રુવમાં એકત્વ કર. બરાબર છે. બરાબર. એનો વિષય વિદ્યમાન છે. તો હા હા, અનેક ભાવો, 9 તત્વ વાળા ભાવોના જે કોમન છે. એમાં સમક્ત નહીં કર, એમાં હા એકત્વ નહીં કર, પણ એવા એકત્વ કર કે જેમાં આમાં જેની જે આત્મજ્યોતિ આપણે વાત કરી ને 13મી ગાથામાં, હા હા, તો એમાં એકત્વ કર એમ. એટલે શ્રદ્ધાની પર્યાય અને જ્ઞાનની પર્યાય એવા આત્મામાં એકત્વ કરવાનું છે. બરાબર છે. ઓકે. Does it answer your question? યા. તમારે કેવું છે રસિકભાઈ, ઇન્દુબેન? એટલે આ જ્ઞાન છે ને એ શ્રદ્ધાને વિષય આપે છે. જ્ઞાન છે એ શ્રદ્ધાને વિષય આપે છે. બરાબર. સમ્યક દર્શન જે પ્રગટ કરવું છે, શુદ્ધાત્માનો અનુભવ કરવો છે, એ વસ્તુ કેવી છે કે પર્યાયમાં જે અનેક રૂપ જે વિશ્વરૂપનું જે ભાવ દેખાય છે ને, એ બધા ભાવોને તો ગૌણ કરી અને અભેદ આ જે એનો જે વિષય છે ને એ વિષય પકડાવે છે, એમ હું સમજુ છું. બરાબર. બરોબર છે રજનીભાઈ? હા, જ્યોતિભાઈ બરાબર છે.
બરાબર જ્યોતિબેન કે એટલે પતી ગયું, માર્ક મળી ગયા. હાલો. ટેકો મળી ગયો. હા, આપણને માર્ક મળ્યા એમ. બરાબર છે. ઓકે બરાબર. હમ. ભગવાન સોના સમાન જેને કાટ નથી. જંગ જંગ સોનાને જંગ ન હોય, પ્રભુ રણલોકના નાથને મેલ ન હોય, એવી ચીજ છે અંદર. હા, એ પવિત્રતાનું ધામ છે. ભગવાન પૂર્ણ શુદ્ધ ધામ. આપણે એવું શું તીર્થ, શુદ્ધ ધામ ભગવાન થી તીર્થ છે. આહા, એને આશ્રય કરવાનો ઉપાય પ્રગટ થાય છે. માટી પોતે, વસ્તુ પોતે તીર્થ છે. આહા, અંકુર બી સારું. અંકુર કી સવાલ છે. અંકુર બરાબર છે. બધું બરાબર છે. બધું બરાબર છે. રત્નત્રય જેના એ વસ્તુને તીર્થ કીધા. વસ્તુને આશ્રય પછી પ્રગટ થાય એ ઉપાય છે. પણ ઉપાય જેનાથી પ્રગટ્યો એ જ વસ્તુ તીર્થ છે. એમાં સ્નાન કર્યું, એ દ્રવ્યમાં સ્નાન કર્યું, ત્યારે સમ્યક દર્શન ચારિત્ર પ્રગટ થયું. હા હા હા. એ ભૂતાર્થનો આશ્રય કરે તે જીવ નિશ્ચય નામ સાચી સાથ પરમ સત્યનો જેને આશ્રય લીધો, પરમ ટકાઉ ચીજ જે ટીકાળી એકરૂપ ટકાઉ ટકતી ચીજનો જેને આશ્રય લીધો, તે સમ્યક દ્રષ્ટિ, તે સત્ય દ્રષ્ટિ, ત્રિકાળ સત્યને જેને આશ્રય લીધો, ત્રિકાળી સત્યનો, તેથી તે દ્રષ્ટિને પણ સત્ય દ્રષ્ટિ અને સમ્યક દ્રષ્ટિ કહીએ છીએ. અમે સવાલ શું હતો, શ્રોતાએ શું પૂછેલું કે આત્મા તીર્થ છે કે રત્નત્રય તીર્થ છે? એટલે જો આત્મા તીર્થ છે તો એ દ્રવ્યની વાત આવી. એટલે કે દ્રવ્ય, ત્રિકાળી દ્રવ્ય તીર્થ છે કે એને પ્રાપ્ત કરવાનું જે રત્નત્રય છે, એટલે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી, મોક્ષ માર્ગમાં જે આવ્યા ને ત્રણ, એ રત્નત્રય તીર્થ છે કે આત્મા તીર્થ છે? ગુરુદેવ શું જવાબ આપ્યો કે વસ્તુ જે છે એ તીર્થ છે. જેમાં આપણે નાહીએ છીએ નદી, એ તીર્થ છે. આ તો રત્નત્રય એને નાવાનો ઉપાય છે. રત્નત્રય ઉપાય છે. પણ વસ્તુ જે છે જેમાં રત્નત્રય સ્નાન કરે છે એ તીર્થ છે. અને રત્નત્રયની જે વાત છે એ તીર્થનો પ્રભાવના થાય છે. તીર્થને સમજવા માટે જે આપણે રત્નત્રયની વાત કરી એ રત્નત્રય છે. પણ એ કોનામાં સ્નાન કરે છે? ત્રિકાળીમાં સ્નાન કરે છે ને, એ તો ત્રિકાળી તીર્થ છે એમ. એટલે આપણે પર્યાય પર આપણો મોહ ન રહી જાય. આપણો મોહ તો આપણે જે એકત્વ કરવાનું છે એ દ્રવ્યમાં કરવાનું છે. ત્રિકાળ દ્રવ્યમાં, એટલે કે જેમાંથી ઉપાય પ્રગટ્યો છે એ વસ્તુ તીર્થ છે. એમાં સ્નાન કર્યું, દ્રવ્યમાં સ્નાન કર્યું, એટલે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી પ્રગટ થયું. તો એ જેમાં સ્નાન કર્યું એ દ્રવ્યનું મહત્વ હોવું જોઈએ આપણે એમ. પછી રત્નત્રય તો પ્રગટ છે એની મેળાય, પણ આપણે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરવાની છે. બરાબર અંકુર? હા, બરાબર છે. હા હા હા. સમ્યક નામ સત્ય દ્રષ્ટિ. સત્ય દ્રષ્ટિ તેને કહીએ જે પરમ સત્ય પ્રભુ ભૂતાર્થ સત્યાર્થ વસ્તુ, ભૂતાર્થ કહું, સત્યાર્થ કહું, સત રૂપ કાયમ, એનો જેને આશ્રય લીધો તે દ્રષ્ટિને સમ્યક દ્રષ્ટિ કહીએ. હા 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 હા. આ તો મૂળ ચીજની વાત છે. ઝાડ મોટું હોય આંબલીનું કે એના પાંદડા અને દાવરના પાંખડા તોડે, પણ મૂળ હાજુ હોય તો પાછું 15 દિવસ પાંગરી જશે, ફાડી દેશે. પણ જેનું મૂળ છેદ્યું
પછી એ પાંદડા પાંદડા 15 દી હુકાઈ જવાના. એમ અહીં તો જેણે મિથ્યાત્વનું મૂળ જે સંસારનું એને છેજ્યું કઈ રીતે કે ત્રિકાળી ભગવાનનો આશ્રય લઈને સમ્યક દર્શન થયું, એને સંસારના મૂળને કાઢી નાખ્યું. સમજાણું કાંઈ? હવે થોડા રાગ દ્વેષ અસ્થિરતાના પાંદડા રહ્યા એ ક્રમે ક્રમે ખાઈ જશે. હા હા હા. જેને મૂળ જ હાથ આવ્યું નથી, એને ચીજ જ હાથ આવી નથી, એને પર્યાય નિર્મળ ને પ્રગટ ક્યાંથી થાય? કેમ કે પ્રભુ ચૈતન વટ છે. Ankur, you got a question for you. We have a tree in our yard and we want to remove it. So what we should remove to get rid of tree? એના પાંદડા કાપવાના ને, પાંદડા અને લીફ અને બ્રાન્ચ કાપી કાઢવાની ને. You want to get rid of the whole tree, you have to get rid of it from the roots. રાઈટ, ઓકે. તો આ મિથ્યાત્વની વાત છે, એટલે રૂટ કાઢી નાખવું પડે ને, તો એ વાત છે. આ કરવાથી એનો રૂટ નીકળી જાય છે, પણ ખાલી પાંદડા કાપે તો પાછું ઉગી જાય. અંકુર ઇઝ રાઈટ. ચલો, ઓકે. રૂટ કાઢવાનું એમ કીધું. કલ્પ વૃક્ષ છે આત્મા. એક સમયમાં પૂર્ણાનંદ નો નામ. શું કીધું? મામા, આમાં Authentic question તીર્થનો છે. અર્થ શું થાય? હા, તીર્થનો અર્થ, આત્મા તીર્થ છે, હા. તીર્થનો અર્થ શું થાય? ઓકે, ગુડ ક્વેશ્ચન. તીર્થનો અર્થ શું થાય? જે તારે તે તીર્થ. હા, જો તમે કહે જે તારે તે તીર્થ, જે આપણે સંસાર સમુદ્રમાંથી તારે ને, તારે તીર્થ એટલે જેના આશ્રયથી આપણે તરીએ ને, એ તીર્થ એમ કહે છે. તીર્થ એ આપણને તારતા નથી, પણ આત્મા પોતે એ રસ્તા ઉપર જવા માટેનું માર્ગદર્શન આપે છે. આત્મા પોતે મોક્ષ તરફ જવાનો માર્ગ આપે છે અને આપણે એની અંદર જઈએ છીએ, એટલે આત્મા તીર્થ કહેવાય છે. સમજાયું ત્યાં? હા. તીર્થ, હા, હા, હા. જેના આશ્રયથી આપણને મોક્ષ માર્ગ પ્રગટે, એનું મૂળ જે છે એ તીર્થ છે એમ. અને બાકી જે આપણે અત્યારે સમુદ્ર જ્ઞાન ચારિત્ર પ્રગટે, એ તીર્થની ત્યાં જવાનો રસ્તો છે એમ. એટલે તો તીર્થમાં આપણે આશ્રય કરીએ તો રત્નત્રય પ્રગટે આપણને, એ કે તીર્થનું ફળ છે. એનો અને ક્યાં આવે તીર્થ- છે? This very question. આત્મા તીર્થ છે એવું હમણાં આગળ આવ્યું ને. હા હા, એટલે ત્રિકાળી ધ્રુવ આત્મા શુદ્ધ નહીંનો વિષય, જેમાં એકત્વ સ્થાપવાથી આપણને રત્નત્રય પ્રગટે. જો આપણે આમ એમ કરવું હોય ને, એમ કરજો આપણે કે સમજો કે આપણે ચલો કોઈ પણ એક બિઝનેસ ચાલુ કર્યો, ઓકે, તો કસ્ટમરને સેટિસ્ફેક્શન આપીએ એ આપણું ધ્યેય છે ને, તો આપણને પૈસા મળશે. પૈસા ક્યારે મળશે આપણને? તો કે આપણે કસ્ટમરને સેટિસ્ફાય કરશું તો બધા પૈસા આપણા સામેથી આવી જશે. તો પૈસા જે મળે છે ને આપણને, એ તો એનું ફળ છે, પણ એમ શું છે આપણું? કરવાનું શું છે? કરવાનું કસ્ટમરને સેટિસ્ફાય કરવા એ આપણું એમ છે ને. તમે તીર્થમાં એકત્વ કરો, હું તીર્થ છું એમ આપણે કરીએ તો રત્નત્રયની પ્રગટ દશા થશે. પુરુષાર્થ સિદ્ધિ ઉપાય પણ તમે આપણે હું પૈસા કર્યા કરું તો મને પૈસા નહીં મળે. કોઈ મને પૈસા ખૂબ મળે, મને ખૂબ પૈસા મળે, મને ખૂબ પૈસા મળે એમ હું કર્યા કરું તો મને પૈસા નહીં મારા હાથમાં આવે. પણ કસ્ટમરને હું સેટિસ્ફાય કરીશ તો પૈસા નહીં મળે, હાથમાં આવશે. એટલે જે પૈસા મળે છે એ રત્નત્રય જેવા છે, પણ એનું કારણ શું છે? તો કે હું કસ્ટમરને સેટિસ્ફાય કરું છું, એને જે બી જોઈએ છે હું આપું છું, તો મને પૈસા મળે છે. એ રીતે પુરુષાર્થ સિદ્ધિ ઉપાયની 67મી કે 63મી ગાથા છે, એની અંદર તીર્થ કોને કહેવાય, તીર્થ શું છે એના આખું જ ડિસ્ક્રિપ્શન છે. એટલે આપણે નદી ક્રોસ કરવી એનો કઈ દાખલો આવે છે કે નહીં? તીર્થ ને તીર્થ ના, એટલે કે આપણે ગંગામાં નાહીએ
તો હા. પવિત્ર થવાય છે એમ નહીં, પણ ગંગામાં પવિત્ર થવા માટે તું ત્યાં જાય છે તે પવિત્રતા બતાવે છે. એટલે તારા સ્વરૂપનું તને પોતાને ખબર છે તો તું તીર્થ કરી શકીશ એમ. એટલે તારે તીર્થ કરવું છે તો તું તારા આત્માના સ્વરૂપમાં તું લીન થઈ જા, તો તારું તીર્થ ત્યાં થશે. એવી રીતનું એક્સપ્લેનેશન છે એની અંદર. એટલે પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં એ ગાથા છે 63 ની કે જે છે 63 કે 67 ની છે. 63 માં છે એમાં. એટલે એમાં વાત આ તીર્થ કરી કોને છે. કહેવાય એમ કરીને. We can check it out. હા. બરાબર? Anything? આરતી તે હોમવર્ક આપ્યું. સચનો પિંડ એક શું કીધું? ના ના કહું છું આરતીને કહું છું તે અમને હવે રજનીનું હોમવર્ક આપ્યું કે ક્યાં આવે છે? ના ના જ્યોત્સનાબેન આપે છે. સત એના આશ્રય સતદ્રષ્ટિ થાય છે. એ વિના કોઈ એને આશ્રય સમ્યક દર્શન થતું નથી. હા હા હા. વર્તમાન પર્યાયમાં 11 અંગનું જ્ઞાન હોય, દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા હોય, એ રાગ એને આશ્રય સજ્જ નથી કઈ. હા હા હા. તેથી તેને આશ્રય સમ્યક દર્શન થાય એમ એ સજ્જ નથી, એ તો અસત છે. પર્યાય માત્ર ને અહીંયા અસત કીધી છે, ગૌણ કરીને ખુલાસો આવશે. હા હા હા. એ પણ રાગ છે. એમ એક તો બુદ્ધિ છેદે છે. એ રાગ થી લાભ થાય એ બુદ્ધિ વિકાસ ને આશ્રય દર્શન થતા એ બુદ્ધિ છેદાઈ જાય છે. ભાવ હોય ખરો પણ એનાથી લાભ થશે અને એ મારી ચીજ છે એમના મિથ્યા છે. દેવગુરુ ધર્મની શ્રદ્ધાનો ભાવ એ પણ રાગ છે. પંચમહાવર્તના પરિણામે પણ રાગ છે. એ રાગનો આશ્રય તો રાગ જ થાય. હા હા હા. અહીં તો ત્રિકાળ ને આશ્રય સમ્યક દર્શન થાય, રાગ ને આશ્રય દર્શન થાય. હા હા. અને તે નિશ્ચય સમ્યક દર્શન વિકાર સત્યાર્થ સચ 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 પરમ પરિણામી જ્ઞાયક ભાવ રૂપી પરમ સત્ય તેનો આશ્રય સમ્યક થાય. તે પછી એને દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા હોય એવા વિકલ્પને પણ વ્યવહાર સંકેતનો આરોપ આપ્યો છે. એ સલાહ આવું હતું ને એટલે આપણે બધા પોતપોતાને રેકમેન્ડ કરીએ ને તો જે મેઇનલી આપણે સ્થાનકવાસી દેરવાસી જે હોય ને ખાસ કરીને દેરાવાસી એ એમ જ કે તમારે હંમેશા અરિયંત નમો અરિયંત અરિયંતનું શરણ લેવું, અરિયંતનું શરણ લેવું, અરિયંત 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 એમ બોલ્યા કરવું. બરાબર છે? તો અહીંયા શું કે છે કે એ અરિયંત તો બહારના અરિયંત થાય ને, આપણી બહારના અરિયંત થાય. તે મંદ સ્વામી હોય કે કોઈ પણ મહાવીર સ્વામી હોય કોઈ પણ હોય આપણી બહારના થાય ને. હા તો એ અરિયંતી ના થાય કઈ, પણ હું જ્ઞાયક છું જ્ઞાયક છું જ્ઞાયક છું એમાં થાય. હવે એ આપણે ન કહીને સમજાવી ન શકીએ. એટલે જે રેકમેન્ડ જે આપણે બધા કરે ને કે તમે અરિયંત અરિયંત બોલજો, બરાબર છે, સારી વાત છે. કીધું ને કે એમાં દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા આવે છે બહારની, પણ એ વિકલ્પ છે. એ વ્યવહાર સંકેતનો આરોપ એને આપ્યો છે. તો આપણે સંકેત કરવું હોય તો આપણે આત્મામાં જવું પડે ને. બેઝિક ફરક પડતો જાય, પછી આપણે માર્ગ સુધા પડી જાય. અમારે ગઈકાલે પણ આવેલા જો ચંદ્રકાંત અને એની વાઈફ ભારતી આવેલા ને એકદમ પ્યોર સ્થાનકવાસી બધું એમનું કમ્પ્લીટ. તો આવી બધી વાત નીકળે તો પછી એમાં ઇટ્સ વેરી ડિફિકલ્ટ ફોર ધેમ ટુ ગેટ ઇનટુ ધીસ. કારણ કે એ ખાલી એ જ પકડે કે દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા કરી એ તો સાચી જ છે ને, એમ કે એની પૂજા પાઠ કરું છું તો એ સાચું છે મારા માટે, તો એનાથી જ મને મોક્ષ થશે. પણ એ પછી પૂજા પાઠ ની અંદર રોકાઈ જાય છે. એટલે જ આચાર્ય દેવ કે છે ને કે ભાઈ એ તારે એ પણ છોડવાનું છે કે તું તારા આત્માની અંદર જો
એ શ્રદ્ધા કરીશ અને તારા આત્માની અંદર તું લીનતા કરીશ તો તને મોક્ષ મળશે. Right. બરાબર અંકુર? બરાબર. બરાબર. હમ. ઓકે. એવા સંકિતે છે તો રાગ ચારિત્ર દોષની પર્યાય દેવગુરુ ધર્મની શ્રદ્ધા પંચમહાવર્તના પરિણામ શાસ્ત્ર તરફના વિકલ્પ વાળું જ્ઞાન છે તો રાગ સમજાણું કાંઈ છે તો રાગ પણ આ નિશ્ચય સ્વભાવની દ્રષ્ટિ જ્યારે થઈ ત્યારે તે રાગને વ્યવહાર સંકિતનો આરોપ આપીને વ્યવહાર સંકિત કહ્યું. એ સંકિત છે નહીં પણ આનો આરોપ આપીને નિરૂપણ કથન કહ્યું. વસ્તુ એમ છે નહીં. વસ્તુ તો એક જ ત્રિકાદ્રવ્યને આશ્રય સંગત તે દર્શન. દેવગુરુની શ્રદ્ધાથી સંકિત દર્શન એ તો અહીં નિશ્ચય થયું હોય એને વ્યવહારનો આરોપ આપીને કથન કર્યું છે. પણ એ પણ કઈ સમ્યક દર્શન નથી. એ તો રાગ છે. સમજાણું કાંઈ? આજે છે ને અંકુર તને તાર માટે આજે somebody questioned this thing કે જડ સમજાયું નથી. This is not something that we can easily understand easily. તે કોણ હતા બોલનારા? રામજીભાઈ. રામજીભાઈ. રામજીભાઈનો છે એટલે એનો he had a special status ગુરુદેવની સભામાં. એ આવા બધા કમેન્ટ્સ મૂકે વચ્ચે. એમને તો બધી ખબર હતી. બરાબર. તો સમજાયું રામજીભાઈ નું નહોતું પણ એ જે કોમન માણસને જે લાગે ને એ પૂછે છે એમ. કોઈ કોમન માણસ એ બધા હોય નવા એ તો થોડું આવીને પૂછી શકે ગુરુદેવ થોડું કહી શકે આ સમજાયું નથી. એટલે એમના વતી. એના વતી પૂછે છે આ કે વધારે સમજાય એમ. So do it also teach more. હા ટીચ મોર. ઓકે. Further. તો મને એક વસ્તુ યાદ છે એમને. અમે 1976 પહેલી વાર અહીં અમેરિકા થયા પછી ઇન્ડિયા આવ્યા ને 1976 ને ગુરુદેવને તે વખતે કંઈક એમના નહોતું સારું એટલે એમનું ટેપ સાંભળ્યું. પછી બહાર નીકળતા હતા ને તો એમની એને વ્હીલચેરમાં જતા હતા રામજીભાઈ. ઓકે. અને મોટા ભાઈ ઓળખાણ કરાવી કે અમારા દીકરા અમેરિકાથી આવે છે. એટલે એને એમ થયું હોય ને કે આ તો બધા ભણવા ગયા હોય ને ત્યાં બધા આપણે લોકો એટલે ભણવા. એટલે મારો ડાબો હાથ છે ને એમના જમણા હાથની ઓલી હેન્ડ ચેર હોય ને જે આપણું વ્હીલચેર એનો હેન્ડલ મારું એના પર હેન્ડલ હતું. એટલે મારા હાથ ઉપર એમણે પોતાનો હાથ મૂક્યો અને મને આંખથી જોઈને કીધું. એટલે કેમ કે હું ભણવા ગયો છું ને ત્યાં તો મને એમને રામજીભાઈએ અહીંનું ભણતર જુદું છે નું ભણતર જુદું છે. તમે ત્યાં ભણવા ગયા છો એ જે ભણતા હોય પણ જુદું છે. એ મને હજી એકદમ પરફેક્ટલી યાદ છે. બરાબર. કે અહીંનું ભણતર જુદું છે અંકુર કે અહીંનું એજ્યુકેશન હિયર ઇઝ ડિફરન્ટ દેન યોર એજ્યુકેશન ધેર. This ever be. એ મને હજી યાદ છે. એ ગુરુદેવે તમારો હાથ પકડ્યો ને એ કરંટ હજી ચાલુ છે રજનીભાઈ. રામજીભાઈ હા એ કરંટ ચાલુ છે. અમારે બધું એકદમ પરફેક્ટલી યાદ છે. બરોબર. અમારે શેઠ યાદ જૂના માનંદથી સમજાયું નથી. એ તો હું તો પ્રેમ થયા છે ને બોલવા કેમ શેઠ સમજાયું છે ને હવે હા ભગવાન આત્મા છે પ્રભુ. પ્રભુ તારી તને તારા ઘરની ખબર ન પડે એમ કેમ કહેવાય? કલંક લાગે પ્રભુ તને. અંદર ચૈતન છલકતો હીરો જેની ચમકનો પાર નથી, જેની જ્ઞાનની ચમક, દર્શનની ચમક ટીકાલની, આનંદની ચમક, અસ્તિત્વની ચમક, પ્રભુત્વની ચમક, પ્રકાશ પ્રત્યક્ષ થાય તેવા શક્તિની ચમક, સર્વદર્શી શક્તિની ચમક, સર્વજ્ઞાનની ચમક,
એવા આનંદ ગુણની ચમકવાઓ ભગવાન પૂર્ણાનંદ પ્રભુ, એવું જે પરમ સત્ય પ્રભુ, એ પરમ સત્યને આ નિશ્ચય નહીં, શુદ્ધ નહીં કયો, કહીને પછી ફેરવું કે ભાઈ એ પણ ત્રિકાળ છે, તેનો આશ્રય કરે તેને સમ્યક દર્શન થાય. છે કે નહીં? તેને સમ્યક દર્શે એ શબ્દાર્થ કર્યો, ગાથા. હવે ટીકા શું આવ્યું કાન પાછું ફર્યું? શું આવ્યું અહીંયા સત્યને? અહીંયા નિશ્ચય નહીં, શુદ્ધ નહીં. કહાન નું શું આવ્યું? કહાન પછી ફેરવ્યું. સત્યને અહીંયા નિશ્ચય નહીં, શુદ્ધ નહીં કયા? કહાન પછી ફેરવ્યું. કહાન એ ભાઈ કહાન નહીં, પણ કહાન ને એમાં નવ હા પઠાણ કહીને વધ્યો છે. કહીને હા કહીને પછી કહીને 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 પછી કહીને ઉપરનું લાઈન કહીને હા કહીને પછી ફેરવ્યું એમ. હા કહીને પછી ફેરવ્યું. બરાબર બરાબર ત્રિકાળ છે. કહીને. ઓકે. વ્યવહાર નહીં, પાઠમાં વ્યવહાર નહીં, અસત્યાર્થ એમ કહ્યું. હવે ટીકાકાર કે વ્યવહાર નહીં, બધો અસત્યાર્થ હોવાથી વ્યવહાર નહીં, બધો અસત્યાર્થ છે. પર્યાય માત્ર અસત્યાર્થ છે. એ ગૌણ કરીને, પર્યાય નથી એમ કરીને નહીં, આશ્રય કરવા લાયક નથી અને તેને ગૌણ કરીને નથી એમ કહ્યું અસત્યાર્થ. અને ભગવાન ટીકાળી સત છે તેને મુખ્ય કરીને નિશ્ચય કહ્યો, અને પર્યાય છે એને ગૌણ કરીને નથી કહ્યું, અભાવ કરીને નથી કહ્યું એમ નહીં. સમજાણું કાંઈ? વ્યવહાર નહીં, બધોય બધોય. એક મિનિટ બોલો શું કહ્યું? અહીંયા તિરોભૂત આવે કે નહીં? પર્યાયને તિરોભૂત કર્યું. હા તિરોભૂત એટલે નિશ્ચય એટલે હા. નિશ્ચય. એમ પૂછે છે કે આ જે ગૌણ કરવાની વાત આવી એને તિરોભૂત કહેવાય કે નહીં એમ પૂછે છે. भाभी दीदी का फोन आया था। અક્ષિતા કા हाँ पापा भाई को कुछ नहीं कही, કોણ કહે છે? अभी कुछ बोली नहीं थी। આરતી બોલે છે? કોણ બોલે? પ્રીતિ વાત કરે છે કે તો શું કીધું એને? પ્રીતિ કે જવાબ આપ્યો? ના, એ લોકોને કે આવ્યું. ના, ના. હા હા એને તિરોભૂત કહી શકાય. બરાબર છે. બરાબર છે ને રસિકભાઈ? એને ગૌણ કર્યું, તિરોભૂત નહીં. તિરોભૂત એટલે શું? તિરોભૂતમાં અભાવ કરી નાખે. તિરોભૂતમાં અભાવ હમ. એને મુખ્ય અને ગૌણ કરે છે હા, ત્યાં. ગૌણ કર્યું. આપણે તે ગૌણ આપણે કર્યું. એટલે ગૌણ કર્યું આપણે- નહીં પણ કહી શકાય ને તિરોભૂત પણ શાસ્- શાસ્ત્રમાં એવો દાખલો આવે છે કે આ ઓલો આપણે છાસ કરે ત્યારે વલોણું ફેરવે ને, વલોણું, હા તો એને દોરીનું જે નેત્રું હોય ને, નેત્રું, હા એ બે ઢીલા રાખે તો એ કામ ન થાય, અને બે કડક પકડી રાખે તો પણ છાસ ન થાય, માખણ ન નીકળે. એકને ઢીલું કરે ત્યારે એકને ખેંચે, વળી એકને ઢીલું કરે ત્યારે એકને ખેંચે, એમ મુખ્ય ગૌણ એમ. અચ્છા એ રીતે બરાબર. એવી રીતે એ શાસ્ત્રમાં દ્રષ્ટાંત છે હા 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 કે તમારે તમારે દૂધ જમાવ્યું હોય, એમાંથી માખણ કાઢવું હોય તો એને વલોવે, તો એ વલોવે એમાં જો વલોણું નાખે અને એને દોરી બાંધે, એને આપણે કાઠિયાવાડી ભાષામાં નેત્રું કહેવાય. તમે અંકુરને ઇંગ્લિશમાં સમજાવજો. એને તમે આમ ઢીલું આમ જો પકડી રાખે ને તો એ કાર્ય સિદ્ધિ ન થાય, માખણ નહીં થાય, અને બે આમ ટાઈટ ખેંચી રાખે તો પણ ન થાય. એક હાથેથી ખેંચે ત્યારે એક હાથ ઢીલો મૂકે એમ. પણ એટલે રસિકભાઈ, મુખ્ય કરે ત્યારે એક વસ્તુ ગૌણ થાય, અને ગૌણ વસ્તુને જયારે મુખ્ય કરે ત્યારે પેલી ગૌણ થાય એમ. હા, રસિકભાઈ બરાબર છે. પણ સવાલ એ છે કે ગૌણ કર્યો ઇઝ ઇક્વલ ટુ તિરોભૂત કર્યો કે એમાં ફરક છે? ના, ગૌણ ને તિરોભૂતમાં ફેર. હા હા. તિરોભૂતમાં શું અભાવ થયો? તિરોભૂતમાં તો શું છે, આને મુખ્ય કઈ આ મુખ્ય તિરોભૂતમાં તો એ વસ્તુ આચ્છાદન થઈ ગઈ એમ. તિરોભાત ઢાંકી દેવાનું. આવિર્ભાવ, તે રજનીભાઈ, આવિર્ભાવ અને તિરોભાવ. તો સૂર્યનો જયારે ઉદય થયો ત્યારે સૂર્યનો આવિર્ભાવ થયો, પ્રગટ ભાવ આવિર્ભાવ. આડા વાદળા આવી ગયા ત્યારે સૂર્યનો તિરોભાવ થયો. એટલે તિરોભાવ એટલે ઢંકાઈ જવું. અહીં મુખ્ય અને ગૌણ ની વાત છે.
હા ઓકે હોય બરાબર ઓકે એટલે ચાર આ ચાર જેવા અધ્યાત્મમાં ચાર શું કે એક તો રાગ જે થાય છે એ રાગને જાણવાનું જ્ઞાન જાણવામાં રાગ આવે એને અસદભૂત ઉપચાર વ્યવહાર નહીં કહે છે. સમજવા જેવી ઝીણી વાત છે. રાગ થાય તેને જાણે છે જીવન જાણે છે રાગ છે એ અપેક્ષાએ તેને અસદભૂત વ્યવહાર નહીં ઉપચાર કહેવામાં આવે છે. એ એક નહીં રાગ છે તેને જણાય છે રાગ છે એમ જાણવામાં આવે છે. એ અપેક્ષાએ તે રાગને જાણવાના જ્ઞાનને અસદભૂત વ્યવહાર નહીં ઉપચાર કહેવામાં આવે છે. અસદભૂત એટલે કે રાગ આત્મામાં નથી. વ્યવહાર એટલે કે ભેદ છે રાગનો બીજો જુદી ચીજ અસત છે. અસત એટલે ત્રિકાળમાં નથી. અસદભૂત છે. રાગ ત્રિકાળમાં વસ્તુમાં નથી માટે તેને અસદભૂત કહ્યો. અને વ્યવહાર તો ભેદ છે એટલે વ્યવહાર છે જ. અને એને રાગ આવ્યો હોય એને જાણવાનું જ્ઞાન છે. જાણવામાં આવે એવું જે જ્ઞાન એને અસદભૂત વ્યવહાર નહીં ઉપચાર કહ્યો. જે આ છે ને એ અધ્યાત્મના ચાર નહીં છે. હવે ગુરુદેવ સમજાવશે ને રિપીટ કરવાની. ગુરુદેવ લગભગ 6 વાર રિપીટ કરશે આ વસ્તુ. તો અસદભૂત એટલે આત્મામાં જે નથી એટલે અસદભૂત. આ અધ્યાત્મનો વ્યવહાર છે. અધ્યાત્મના વ્યવહારની 4 પ્રકાર છે. જો એ જ વસ્તુ આપણે આગમમાં ગયા હોત ને આગમમાં તો ઘર મારું, ગાડી મારી, મારા સ્ત્રી પુત્ર એ બધા અસદભૂતમાં જાત. કારણ કે મારામાં નથી એ અસદભૂત. એ આગમની અંદર. અને આ રાગ છે હવે અધ્યાત્મમાં આપણે આવ્યા એટલે રાગને ઘર જેવો ગણ્યો. જ્યોતિબેન બરોબર સાંભળજો. હાજી હા. એટલે હવે આ અસદભૂત આત્મામાં જે નથી એટલે ઘર ને મારામાં નથી. પણ હું ત્યારે જાઉં છું અત્યારે અહીંયા અમેરિકામાંથી ઇન્ડિયા આવું છું તો મારો રાગ મારી સાથે આવે છે ને. તો એ અધ્યાત્મની અંદર જુદો રહે છે, આગમની અંદર મારી સાથે આવે છે. એટલે હવે બંને રીતે સમજવાનું કે ઘર મારું એ અસદભૂત ઉપચારનો વ્યવહારનો કરશે છે અધ્યાત્મ આગમની અંદર. અને અધ્યાત્મમાં રાગ મારો નથી એ અસદભૂત ઉપચાર વ્યવહાર. આપણે આગળ જશું તે પ્રમાણે બધા ચારે ચાર નહીં આપણે ક્લેરિફાય. અસદભૂતમાં ઉપચાર અને અનુપચાર બે લેશે. હા બસ હવે આવશે આપણે એટલે આપણે ત્યાં વાત કરશું અનુપચાર આવશે ત્યારે. રાઈટ. અને તે વખતે જે ઉપયોગ થોડો સૂક્ષ્મ નથી, સ્થૂળ છે, તેથી રાગને જાણવાનું જ્ઞાન થયું. એ વખતે કેટલોક રાગ જાણવામાં ન આવે એવું હારે છે. જે રાગ જાણવામાં આવે એ જ્ઞાનને એ રાગને અસદભૂત વ્યવહાર નહીં કહ્યો. પણ તે વખતે હજી રાગ છે અંદર હારે એ કેટલોક જાણવામાં નથી આવતો, ઉપયોગ કામ કરતો નથી. અબુદ્ધિપૂર્વક અંદર રાગ છે. સમજાણું થાય? એ રાગ છે તેને જાણનારના જ્ઞાનને અસદભૂત અણુપચાર વ્યવહાર કહેવામાં આવે છે. આરતી હવે તો સિસ્ટમ આરતી સિસ્ટમેટિક છે ને. હવે આવ્યો અસદભૂત ઉપચાર અને અસદભૂત અણુપચાર. તો જે રાગ જાણવામાં આવે છે આપણને એ અસદભૂત ઉપચાર નહીં માં આવ્યો. અને જે રાગ આપણે જાણવામાં નથી આવતો એ અસદભૂત અણુપચાર. બરાબર છે? આરતી યુ કેન મેક એ ચાર્ટ. હજી આપણે ધીમે દિવસ હજી બીજા બે આવશે. હવે સદભૂતમાં આવશે. હા અસદભૂતમાં આવ્યું. હવે આપણે સદભૂતમાં જશું આના પછી. તો અસદભૂત ઉપચાર એ સૌથી સ્થૂળમાં સ્થૂળ કે જે રાગ આપણે જાણવામાં આવે છે ને આપણામાં નથી એટલે અસદભૂત. અને ઉપચારથી આપણે કહીએ છીએ આપણો એટલે અસદભૂત ઉપચાર. અને અસદભૂત અણુપચાર કે જે રાગ છે પણ આપણને ખ્યાલમાં નથી આવતો. કારણ આપણે લોજિકથી જાણીએ છીએ. જો એ રાગ મારામાં ના હોત તો મને અત્યારે આનંદનો અનુભવ થતો હોત. મને આનંદનો અનુભવ નથી માટે મારામાં એ રાગ છે.
એટલે એ છુપાયેલો પડે છે પણ મને ખબર નથી પડતી, પણ કેવડીને ખબર પડે છે. એટલે એ અસદબુદ્ધ અણઉપચાર વ્યવહાર નહીં. એટલે આપણે બે થયા, જાણવામાં આવે છે એવો રાગ અને જાણવામાં નથી આવતો એવો રાગ. એ એનો વિષય છે આ બંને વિષય, બંને નયનો. અસદબુદ્ધ ઉપચાર નયનો વિષય જાણમાં આવે એવો રાગ છે, અને અસદબુદ્ધ અણુપચાર નયનો વિષય વ્યવહાર નયનો વિષય બરોબર. જાણવામાં ન આવે એવા રાગની વાત કરે. એટલે પેલા શું છે, શ્રાવકના મુનિના જે અનુવ્રત મહાવ્રતના પરિણામ છે એ જોનાર વ્યક્તિને પણ ખ્યાલ આવે કે અત્યારે આ ભૂમિકામાં આને આવો રાગ વર્તે છે, અને જેને રાગ વર્તે છે એવા શ્રાવકને અને મુનિને પણ ખ્યાલ છે. એ બુદ્ધિપૂર્વકનો રાગ, પણ શ્રેણીએ ચડતા 7મે 8મે ગુણસ્થાને એવા મુનિને પણ રાગ છે. હવે એ રાગ તો બહાર દેખાતો નથી, મુનિ તો ધ્યાનમાં છે, નિર્વિકલ્પ અનુભૂતિમાં છે, પણ તો ઈ રાગ છે એ અનુમાનથી કેવી રીતે જાણી શકાય કે ઈ વખતે રાગ ન હોય તો યથાખ્યાત ચારિત્ર હોવું જોઈએ, આનંદની દશા હોવી જોઈએ. ઈ નથી, એ બતાવે છે કે અંદર કોક સૂક્ષ્મ રાગ રહી ગયો છે અબુદ્ધિપૂર્વકનો. એમ એની આ પારાસીસી અને અબુદ્ધિપૂર્વકના રાગને કલ્પવો કેવી રીતે, સમજવો કેવી રીતે, ઈ આ રીતે સમજી શકાય. બરોબર છે રજનીભાઈ? બરાબર બરાબર. અને હવે એક બીજી મિસઅન્ડરસ્ટેન્ડિંગ, એટલે ઘણાને આપણે થાય, બધાને, મારે પણ બધાને થાય કે અત્યારે મને અસદબુદ્ધ ઉપચાર નયનો રાગ છે, અને તો તે વખતે મને અસદબુદ્ધ અણુપચારનો રાગ છે કે નહીં? એ છે. છે. ઈ એટલે છે અત્યારે. રજનીભાઈ, હા આપણે પંચાધ્યાય છે ને, પંચાધ્યાય હા, શાસ્ત્ર, હા, એના મખનલાલજી અર્થ કર્યા હતા. હમ અને હા સોનગઢમાં સંમત 2003ની સાલ માટે, મારી ઉંમર 3 Right. વર્ષની હતી, એ બરાબર. ગુરુદેવ પાસે આવ્યા ત્યારે ગુરુદેવે એ મખનલાલજીને કીધું, મખનલાલજી એવું કીધું હતું કે 1 થી 6 ગુણસ્થાનક સુધી બુદ્ધિપૂર્વકનો રાગ છે, અને 7માથી અબુદ્ધિપૂર્વકનો છે. ત્યારે ગુરુદેવે કીધું કે ના, એ તમારી ભૂલ છે, 1 થી 6 ગુણસ્થાન સુધી પણ અબુદ્ધિપૂર્વક અને બુદ્ધિપૂર્વક બંને છે. બેવ છે. અને ઈ એને પછી કબૂલ કર્યું. હમ આ ગુરુદેવે પ્રવચનમાં કીધું છે. મને ખ્યાલ, બરાબર બરાબર. ખ્યાલ છે ને? બરોબર. હા એકદમ બરાબર. એટલે ધ્યાન રાખવાનું. બરાબર. અનુશીલનમાં નથી દીધું, અધ્યાત્મના આ નથી આપ્યું અનુશીલનમાં. હા, એ આગમની વાત, આગમની વાત. આગમના જ આપ્યા છે એમાં. Mahesh, you're okay? Yeah, I'm fine. Okay. રોટી ગાતા છે બાપા તો. ફરી ફરીને કે શું પાછો ભાઈએ કામ કર્યું છે ખબર નથી, ફરીને જો કે હા હા પ્રભુ તું કોણ છો? તારા સ્વરૂપમાં પ્રભુ અભેદ ને એક રૂપતા છે. હવે એમાં ભેદના પ્રકાર 4. એક તો રાગ થાય તે પણ અસદભૂત છે, તારામાં નથી. માટે તે રાગ છે ભલે પર્યાયમાં, પણ દ્રવ્યમાં વસ્તુમાં નથી. અને તે રાગ જાણવામાં ખ્યાલમાં આવે છે કે આ રાગ છે, તેથી તે રાગને અસદભૂત વસ્તુમાં નથી, માટે અસદભૂત વ્યવહાર છે તો વ્યવહાર છે, ભેદ છે. અને ઉપચાર એટલે કે જાણવામાં આવે છતાં એને રાગ છે એમ કેમ, એ ઉપચાર છે. અને તે વખતે રાગનો ભાગ હજી સૂક્ષ્મ છે, એ જાણવામાં આવતો નથી, ઉપયોગ સ્થૂળ છે. એટલે જાણવામાં આવે રાગ અને ન જાણવામાં આવે એવો રાગ છે અંદર, એ નહીં. એ ન જાણવામાં આવે એવો રાગ એને પણ અસદભૂત સ્વરૂપમાં નથી, છે વ્યવહાર ભેદ. અને એને અણુપચાર કે જાણવામાં આવતો નથી માટે અણુપચાર કર્યો. જાણવામાં આવે તેને ઉપચાર કર્યો, જાણવામાં ન આવે એને અનુપચાર કર્યો. ત્યાં બે નહીં થઈ. અસદભૂત નહીં, એ નિષેધ કરવા લાયક છે. હવે આવી બે બીજી સદભૂત વ્યવહાર નહીં, કે જે જ્ઞાન રાગને જાણે, જ્ઞાનનું અસ્તિત્વ મારા પોતામાં છે માટે સદભૂત, પણ રાગને જાણે, એ ઓલું રાગને જાણે એ તો સદબુદ્ધ રાગને જાણે. અહીં તો રાગને જાણવાનું જ્ઞાન પોતે કરે, પોતાથી. રાગને જાણવાનું જ્ઞાન પોતેથી સ્વપર પ્રકાશના પર્યાયના સામર્થ્ય
રાગને જાણવાનું જ્ઞાન કરે એમ કેવું છે તો જાણવાનું જ્ઞાન પોતાનું. રાગને જાણવાનું જ્ઞાન છે તો પોતાનું, પણ એ રાગને જાણે છે એમ કેવું એ સદભૂત ઉપચાર નહીં કહેવામાં આવે છે. આ બધામાં આચાર ભૂલ છે. ઓલું તો રાગને જાણે છે, જાણવા એને અસદભૂત ઉપચાર વ્યવહાર નહીં કહ્યું. અહીંયા તો રાગને જાણનારું જ્ઞાન પોતાથી થયું છે, માટે તે સદભૂત છે, પણ એને રાગને જાણે છે એમ કેવું તે ઉપચાર છે. સમજાણું કાંઈ? જો આમાં એક વસ્તુ છે, આપણે આગળ વધારે ક્લેરિફિકેશન આવશે. જે આપણે અસદભૂત વ્યવહાર જે જોયો ને, બંને પ્રકાર, ઉપચાર અને અનુપચાર, એનો વિષય રાગ છે. એનો વિષય જે રાગ છે કે જાણવામાં આવે છે કાં તો નથી જાણવામાં આવતો, એ રાગ એનો વિષય છે. હવે જે સદભૂતમાં આવે છે એનો વિષય જે જ્ઞાન છે, એ જ્ઞાન એનું જ્ઞાન એનો અનુપચાર અને ઉપચારમાં આવશે. એટલે પેલા બે અસદભૂત ની અંદરનો વિષય જે છે એ રાગ છે, અને આની અંદર જ્ઞાન છે. ઓકે, જ્ઞાનમાં સદભૂત અને અસદભૂત કરશે હવે. હા, એમાં જ્ઞાનમાં અસદભૂત પડશે, પણ એ જ્ઞાનના પ્રકાર છે. બરાબર. પહેલા જે આવ્યું અસદભૂતમાં એ રાગના પ્રકાર હતા. હવે જે આવશે એ જ્ઞાનના પ્રકાર છે. એ ધ્યાન રાખજો. બરાબર? બરાબર. હા, એ સદભૂત જ્ઞાનનું પર્યાય છે પોતાના માટે સદભૂત. એ રાગને જાણે છે એમ કેવું તે ઉપચાર છે. એટલે સદભૂત ઉપચાર નહીં થઈ ગયો, સદભૂત વ્યવહાર ઉપચાર થયો. અને ચોથો એ જ્ઞાન તે આત્મા છે, જે હમણાં આવ્યું એવો ભેદ પાડીને કથન છે તે સદભૂત અણુપચાર વ્યવહાર નહીં છે. કારણ કે જ્ઞાન પોતામાં છે અને આ આત્માને બતાવે છે. આમ આ આત્મા એટલો જે ભેદ છે માટે વ્યવહાર છે. હા 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 થઈ ગયું મહેશ? હા, જ્ઞાનના પહેલા રાગના પ્રકાર આવ્યા, અસદભૂત. તો સદભૂત ની અંદર જ્ઞાનના બે પ્રકાર છે. હા, એટલે જે પેલા જે રાગના ગયા, તો હવે જ્ઞાનના કહે છે કે જે હા, જ્ઞાન રાગને જાણે છે એ ઉપચાર, અસદભૂત ઉચ્ચવાર સદભૂત, સદભૂત હા. ઉપચાર નહીંથી જે આવ્યો એ જ્ઞાન રાગને જાણે છે, એ પહેલો પ્રકાર થયો. અને હા. જ્ઞાન તે આત્મા એમ કહ્યું એ અણુપચાર સદભૂત વ્યવહાર નહીં. હમ. એ જ્ઞાનના બે પ્રકાર આવ્યા. હા. એટલે હવે આપણે એક વખત અણુપચાર સદભૂત વ્યવહારમાં મને એમાં આવી ગયા, પછી જ્ઞાન ને આપણે બહુ જ ડિસ્ટન્સ ઓછું થઈ ગયું છે એને કહે ને, એ સદભૂત અણુપચાર વ્યવહાર નહીંથી હવે આપણે ખાલી અંદર સરકીને અંદર આત્મામાં જતા રહેવાનું છે. Right. ઘણું નજીક આવી ગયું. હા, પણ આપણે જે રાગને જાણે છે એ જ્ઞાનમાં જઈએ તો આપણે આત્માની સુધી નહીં પહોંચી શકીએ. બરાબર. હા, 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 We are very close to the, we are near the door. હા. હવે ડોર ખોલીને અંદર જવાનું છે ખાલી. હમ. પણ જ્ઞાન તે આત્મા ત્યાં સુધી આવવું પડે. હમ, હમ, હમ. રાગને જાણનારું જ્ઞાન નહીં, આત્માને જાણનારું જ્ઞાન. બરોબર. હા. અચ્છા, 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 અચ્છા. ચલો, એટલે હવે 4 સ્ટેપ હતા તો અલગ અલગ આવે ને. પેલા આપણે બહુ દૂર હા, હતા. હા, આપણે પેલા રાગને જાણતા હતા બુદ્ધિપૂર્વકના, હા. પછી અબુદ્ધિપૂર્વકના રાગને જાણ્યું, એટલે એને એનો વિષય બનાવ્યો. પછી હવે એક્સટર્નલ પ્રોજેક્ટ હા. હતા. આ હવે હા. પોતાને અંદર સમજ. અંદર આવ્યા ને, હવે અંદરમાં વેરી ક્લોઝ ટુ ધ ડોર. હા, રાઈટ, રાઈટ. રાગને જાણનારું જ્ઞાનને પણ કાઢી મૂક્યું. હમ. અને જ્ઞાન તે આત્મા ત્યાં સુધી આપણે આવી ગયા. હમ. યા બરાબર. હવે ઓકે, આપણે દ્રવ્ય અમે બનાવવાનું છે વિષય. હા, બસ. ગુરુદેવ આ રિપીટ કરવાના છે, એટલે આપણે આ બધું હવે એકદમ ક્લિયર થઈ જાય આપણું. ગુડ, ગુડ. પેલી વારે જ્યારે હું રાગને જાણું છું એમ કીધું, ઈ પણ આ જ્ઞાન જાણનાર તો જ્ઞાન જ હા છે જ, પણ એનો વિષય રાગ છે. વિષય રાગ તે. એનો વિષય રાગ રાગ છે. ઉપર ભાર. એ રાગ, એટલે એ રાગ એનો વિષય છે, જ્ઞાન નથી. ખરેખર આ તો અને જાણ્યું પણ એનો વિષય તો રાગ. રાગ જ છે. વિષય ઉપર એના વિષય. ભાર. એ રાગને જાણું છું એ તો વિષય બતાવ્યો, પણ ખરેખર એ વ્યવહાર થયો. પણ નિશ્ચય શું છે? રાગ સંબંધિત પોતાની જે વર્તમાન જ્ઞાનની પર્યાય છે
એ જ્ઞાનની પર્યાયને જાણે છે એ નિશ્ચય છે. જ્ઞાનની પર્યાય બરાબર. એટલે રાગને આજને જાણે જાણે છે એમ કેવું એ તો વ્યવહારની વાત થઈ ગઈ. વ્યવહારની વાત થઈ જશે. કારણ કે જ્ઞાનની સ્વચ્છતામાં રાગ અને સ્વ પર બંનેનો પ્રતિભાસ છે ને. બરાબર. તો જ્ઞાન ક્યારે જણાય કે એક સમયની પર્યાયમાં જે રાગ છે એને ગૌણ કરે, એને લક્ષ છોડી દે, ત્યારે એને એકલો જ્ઞાયક આત્મા જણાય. ત્યારે એમ પોતાના ઈ સંબંધિતના પોતાના જ્ઞાનને જ જાણે છે. હમ. સાચું એમ છે. અને દરેકને એવી રીતે જ કાર્ય કામ, જ્ઞાન એવી રીતે જ દરેકનું, અજ્ઞાનીનું પણ એમ જ કામ કરે છે. અજ્ઞાની માનતો નથી એ જુદી વાત છે. હા. જ્ઞેયને જાણતા જ્ઞેયનું જ્ઞાન થતું નથી એ સૂત્ર છે. બરાબર. ગુરુદેવ કેટલી વાર રિપીટ કરે છે. હમ એ સમજાઈ ગયું. ચલો ઓકે હવે 5 મિનિટ છે પછી બંધ કરીએ. Yeah. જાણું કે આ પોતામાં છે માટે સદબુદ્ધ છે અને આ પરમાત્મા બતાવે છે ભેદને માટે વ્યવહાર છે અને તેને અણુપચાર કહીએ કે આ તો જ્ઞાન તે આત્મા છે એ તો બરાબર છે. એ અપેક્ષા તેને સદભૂત અણુપચાર વ્યવહાર નહીં કહેવામાં આવે છે. 4 થઈ. એ બધો શબ્દમાં 4 આવે. 2 असद्भुत का 2 सद्भुत का व्यवहार नहीं. हाँ हाँ આજે કોઈ શ્રોતાએ બોલ્યા ને આ દરકાર જ કરી. એ શ્રોતાએ બોલ્યા બરાબર હતું. એટલે કે 2 રાગના અને 2 જ્ઞાનના એમ આજે આપણે આ કીધા ને પહેલા 2 રાગના અને પછી 2 જ્ઞાનના એ એમણે બરાબર કીધું. છોટાભાઈ હા રડવું ના કર. હા 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 ઘણા લોકોના નાથનો માર્ગ જનેશ્વર ક્યાંય છે નહીં, એની ગંધ ક્યાંય નથી. હા હા એ માર્ગ સમજવા માટે શું કીધું બહુ ખુશી થઈએ છીએ. એમાં શું પણ જે રીતે એ સમજે તો ખુશી થવાનું છે ને કે વિતરાગે કહ્યો તે જ માર્ગ સજ છે હું પોતાને અંદર સમજાય. રામજીભાઈ જયારે ખુશી થાય ત્યારે આનંદ આવે. Any 1 minute. હા હા બોલો બોલો હા મિનિટ થઈ ગયા. મહેશભાઈ ના ના એટલે નહીં એટલે આ જે ગાથામાં આ જે 4 ભાગ પાડ્યા એ ગાથામાં કઈ લાઈનમાં કયું પર વ્યવહાર આમાં શું? દર્શિત. હા, ટીકામાં વ્યવહાર સઘળો અભૂતાર છે પહેલું સેન્ટેન્સ છે. હા હા રાઈટ રાઈટ બધું હવે આપણે અત્યારે પછી મારે વાત. એક્સપિરિયન્સ ઓકે ઓકે ના મેં કીધું આઈ વોઝ ટ્રાઇંગ ટુ રિલેટ ટુ ધ ગાથા ઇટસેલ્ફ પણ ટીકાનું પહેલું સેન્ટેન્સ. ઓકે 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 ગુરુદેવ ટીકા મોટો નહોતું કીધું મોટેથી ટીકા ચાલુ કરીએ છીએ પણ એમાં મહેશભાઈ જે બધોય એમ લખ્યું છે ને વ્યવહાર બધોય સગળોય એ બધાય માંથી ગુરુદેવે આ 4 ભાવ કાઢ્યા. સદભુત ને અસદભુત. બરાબર. આપણે વ્યવહારમાં નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં એ 2 નહીંથી પરિચિત છીએ. આ ગુરુદેવે અધ્યાત્મના 4 વ્યવહાર કાઢ્યા. હમ. અચ્છા મહેશભાઈ અચ્છા હા હા બરાબર છે. હા, એમ આ બધોય માંથી આવ્યું. બધોય માંથી કાઢ્યું. ટીકામાં એવું નથી લખ્યું કે આને અસદભુત આને સદભુત કહેવાય ને આને ઉપચાર કહેવાય આનો એવું નથી લખ્યું ટીકામાં પણ બધો એમાં આવી ગયો. હા બધા એટલે 4000 પ્રકાર એમ ઓલ 4 ઓકે ઓકે બધોય. અને આગમનું પણ આવી ગયું. જો અધ્યાત્મનું આવે તો આગમ તો આવી જાય ને હા હા એટલે બધા આવી ગયા બધા. એટલે પહેલું સેન્ટેન્સ છે આ ટીકાનું. વ્યવહાર નહીં એટલે વેદને ને અસદભૂતને જાણનારું નહીં તેને વ્યવહાર નહીં કહીએ. ભેદને અને એમાં નથી ટીકાળીમાં એવાને જાણનાર નહીં ને વ્યવહાર નહીં કહીએ. એ વ્યવહાર નહીં બધો એટલે 4 અસદભૂત અણુ ઉપચાર વ્યવહાર નહીં. રાગ આવે છે પણ ટીકાળમાં નથી માટે અસદભૂત અને તેને જાણવામાં આવ્યું છતાં કેવું કે આ એ ઉપચાર થયો. એ અસદભૂત ઉપચાર વ્યવહાર નહીં એ નિષેધ લાગે. હવે તે વખતે રાગ છે સૂક્ષ્મ એ જાણવામાં આવતો નથી
છતાં છે એમ તો જ્ઞાનમાં જણાય એટલે જ્ઞાનમાં ખ્યાલમાં આવે. આ રાગ છે એમ ખ્યાલમાં ન આવે ભલે, પણ હજી અહીં રાગ સૂક્ષ્મ છે કેમ ન હોય તો અંદર આનંદ આવવો જોઈએ. સમજાય છે કાંઈ? એ રીતે રાગને સૂક્ષ્મ છે તેને ખ્યાલમાં સીધો આવતો નથી, પણ છે માટે તે રાગને અસદભૂત અણુપચાર વ્યવહારમય કહેવામાં આવે છે. એ અસદભૂત ના બે થયા, હવે સદભૂત ના બે. એ રાગને જાણનારું જ્ઞાન, એ જ્ઞાન છે તો પોતાનું, એથી છે પોતાનું માટે સદભૂત, પણ એ રાગને જાણે છે એમ કેવું તે ઉપચાર છે. હા 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 હા, મેન થયું રાગ ને પકડાય એટલું પકડવું બાપુ, આ તો બહાર જ. હા હા, એ સદભૂત ઉપચાર વ્યવહાર એટલે કે પર્યાય છે તો રાગને જાણનારી છે તો પર્યાય પોતાની છે, પણ રાગને જાણે છે એમ કેવું એ સદભૂત વ્યવહાર છે. સમજાણું કાંઈ? અને તેથી તે રાગને જાણે છે એમ કેવું તે સદભૂત વ્યવહાર ઉપચાર છે. હા હા, રાગને જાણે છે એમ કેવું તો સદભૂત ઉપચાર છે. ખરેખર તો રાગનું જ્ઞાન છે તે જ્ઞાનને જ્ઞાન જાણે છે. બરાબર. સમજાણું કાંઈ? હા, આવો મારે છે. જાણવામાં રાગનું જ્ઞાન થયું, એ જ્ઞાન તો થયું છે પોતાથી, પણ છતાં રાગને જાણે છે એમ કેવું તે સદભૂત ઉપચાર છે. હા હા હા, અને તે જ્ઞાન તે આત્મા, એ આ જ્ઞાન તે આત્મા એવો જે ભેદ પાડ્યો તે સદભૂત અણુપચાર વ્યવહાર નહીં છે. ચારે નહીં અસત છે એમ કેવું છે. હા હા હા, અસત છે એટલે ટાઈમ થયો છે, પણ આપણે 5 મિનિટ બાકી તો પોતે પતાવી દઈએ ને. રજીભાઈ પૂરું પ્રવચન પૂરું કરો. ઓકે હા ઓકે પૂરું કરો. ઓકે ઓકે ઓલરાઈટ ઓકે. કે આશ્રય કરવા લાયક નથી. ગૌણ કરીને તેને અસત્યાર્થ કહેવામાં આવે છે. નહીતર જ્ઞાનથી આત્મા તો વસ્તુ બરાબર છે, પણ તેનો ભેદ ઉપર લક્ષ છે તો એને વિકલ્પ ઉઠશે. તેથી તે વ્યવહાર નહીંમાં અણુપચાર નહીંને પણ અસત કહી દીધી છે. એક સદભૂત પર્યાય છે એનામાં વ્યવહાર, અને એ જાણે છે રાગને એમ સદભૂત વ્યવહારને ઉપચાર, અને એ જ્ઞાન આત્મા છે એમ સદભૂત અણુપચાર. એક સદભૂત પર્યાય છે ને સદભૂત કીધી પર્યાય ને. ઓહો, હા 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 હા, છતાં તેને ગૌણ કરીને તેને સત કીધું છું, તેને અસત કીધું છે. આપણે એમ જ્યાં કરીએ ને તો આપણને લાગે સમયસાર તો બહુ ઊંચું શાસ્ત્ર છે ને અધ્યાત્મનું ને બધું, પણ એમ જોવા જઈએ તો ખરેખર તો સમયસાર છે ને એ ધ્યાનનું શાસ્ત્ર છે. આ બધા જે કીધા ને વિકલ્પને પાછા વાળવા માટે, એ બધું ધ્યાન કરવા માટેનું છે. આ બધી વ્યાખ્યાઓ છે એટલે એ that leads us to go inside without going into વિકલ્પ. એટલે આ બધું જે કરે છે એ બધું અંદર જવા માટે છે, ધ્યાનની વાત છે. પણ ધ્યેયની જ ખબર નથી આપણને તો ધ્યાન ક્યાં થાય? એ ધ્યેય બતાવે છે અહીંયા. અને આ જાતો આપણે ધ્યેય સમજીએ તો આપણે અંદર ઓટોમેટિક જઈ શકીએ. આપણું ધ્યેય જ અલગ હોય. એમાં કાલે બધી ઘણી વાત થતી હતી કે ધ્યેય એટલે તો કે બીજો કોઈ વિકલ્પ જ ના આવે ધ્યેય કહેવાય, કે બધી ઘણી બધી વાત કરે લોકો. પણ આ જે ધ્યેય છે એની તો કોઈ વાત કરતો જ નથી. ધ્યેયની ધ્યાનની થાય. ગુરુદેવ શ્રી જે ધ્યાનનો વિષય છે એ વિષયના દરવાજા સુધી આપણને મૂકી દે છે.
હવે પુરુષાર્થ કરીને ઈ વિષયને જ્ઞાનમાં પકડી અને એમાં એકાગ્ર થવું એ તો આપણો પુરુષાર્થની વાત છે. એ આપણા ઉપર અવલંબન કરે છે. ધ્યાનનો વિષય શું છે પૂરેપૂરો કેવો એ ગુરુદેવ સ્પષ્ટ આપણને આમાં ગાથામાં બતાવે છે. બરાબર છે? બરાબર, એકદમ એકદમ. હા 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 ફરીને હો હવે આપો હવે 5 મિનિટ છે. વસ્તુ છે પ્રભુ પૂરણ એકરૂપ અભેદ, એ તો દ્રષ્ટિનો વિષય, અને એ તો ભૂતાર્થ છે તેને વિષય કરે છે દ્રષ્ટિ. હવે જે દ્રષ્ટિનો વિષય નથી એવી નઈ છે 4. એક તો એ કે રાગ છે એને જાણવું, રાગમાં જ્ઞાન થાય એ અત્યારે વાત નહીં, ફક્ત રાગ જાણવામાં આવે છે કે રાગ છે એ અપેક્ષાએ તેને અસદભૂત વ્યવહારને ઉપચાર કહે છે. જાણવામાં આવ્યો છે અને છતાં રાગ આય છે એમ કે ઉપચારથી કહ્યું, અને તે રાગને સૂક્ષ્મપણું તે તાણે છે થોડું, એ જાણવામાં આવતું નથી છતાં રાગ છે, જ્ઞાનમાં આવે, ખ્યાલમાં ન આવે સીધું, પણ જ્ઞાનમાં હોય કે હજી આ સૂક્ષ્મ સ્થૂળ છે તો સૂક્ષ્મ છે. તેથી તે રાગને જાણનાર જ્ઞાનને અસદભૂત અણુપચાર વ્યવહાર નહીં કહેવામાં આવે છે. હવે સદભૂતના 2 ભેદ, કે રાગને ઓલું જાણે છે એ બીજી થઈ ગઈ વસ્તુ, આ તો રાગને જાણવાનું જ્ઞાન છે, એ જ્ઞાન છે પોતાનું, એટલે પોતાનું સદભૂત છે, છતાં એ જ્ઞાન રાગને જાણે છે એમ કેવું તે ઉપચાર છે. હા 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 એ વ્યવહાર નહીં, સદભૂત પણ અસચાર છે, ગૌણ કરીને તેને જૂઠી ઠરાવી છે. અને ચોથી એ જ્ઞાન ત્યાં આત્મા બોલતું જ્ઞાન રાગને જાણતું હતું એટલું કેવું હતું છે પોતાનું, પણ આને જાણે છે એમ કેવું તે ઉપચાર. હવે એ જ્ઞાન તે આત્મા એનું નામ સદભૂત અણુપચાર વ્યવહાર નહીં કહેવામાં આવે છે. એ બધાનો અર્થમાં એ 4 છે. આ બધો શબ્દ જે પીડ્યો છે એનો આ 4 અર્થ છે. એ 4 નયું અસત્યાર્થ હોવાથી, અસત્યાર્થ નામ તે ત્રિકાળી ચીજ નથી, ક્ષણિક છે, અને તેનો આશ્રય કરતા રાગ થાય છે. માટે તે નઈને વસ્તુ 4 હોવા છતાં તેને ગૌણ કરીને અસત્ય છે તેમ કહેવામાં આવ્યું છે. આ કઈ ગાથા છે? સમજાણું કાંઈ? ગૌણ કરીને અસત્યાર હોવાથી અભિમાન જોયું નથી તેને તે કે છે તો ખરું સદભૂત જ્ઞાન, ત્યાં સદભૂત જ્ઞાન ઉપચાર, સદભૂત જ્ઞાન અનુપચાર એમ કહ્યું, પણ ત્રિકાળની અપેક્ષાએ એ સદભૂત જે કહ્યું છું તેને પણ નથી, અસત્ય છે એમ ગૌણ કરીને તેને નથી એમ કહ્યું છે. સમજાણું કાંઈ? અવિદ્યમાન જાણે નથી, મારે આશ્રય કરવા લાયક છે જે નથી માટે નથી. જે ભલે વસ્તુ તરીકે હો, હા હા જે અસત્ય છે ત્રિકાળી સત્યની અપેક્ષાએ એ 4 નયનો વિષય તે ગૌણ કરીને અસત્ય કીધો છે. અભૂત અર્થને પ્રગટ કરે છે, નથી સ્વરૂપમાં તેને તે નય પ્રગટ કરે છે. સદભૂત વ્યવહાર નયનું ભેદપણું અને અસદભૂતનું તદ્દન રાગનું એ વસ્તુમાં નથી, માટે તે અભૂત અર્થને પ્રગટ કરે છે.
એનામાં નથી વસ્તુમાં તેને એ કહે છે, માટે તેને વ્યવહાર કહીને જૂઠો કહ્યો વિશેષ કહેવાય છે. ઇન્દુબેન જીનવાણી. હા. સુન કરવાણી જીનવર કી મારે હર્ષહીએ ન સમાયજી. સુન કરવાણી મારે હર્ષહીએ તપત પૂછો નિજ નિધિ મિલી અભાગજી. કરવાણી નવર કી મારે સમાયજી. સંશય ભ્રમર નાશા સમ્યક બુદ્ધિ ઉપજા. સુન કરવાણી વિનવર કી ન સમાયજી. નર ભવ સફલ ભયો ભવ સફલ ભયો મેરો ભજન બેટ પ્રપાયજી. સુન કરવાણી નવર કી મારી સમાયજી. નિજ નિધિ યહાન ઉપકાર સકેલી વંદના સતવાર વંદના સતવાર. બોલો રજનીભાઈ. બોલો સર્વ અંતર્મુખ મુદ્રાધારી જિનેન્દ્ર ભગવાન ભગવાન નો જય હો. જય હો. દ્વાદશાંગ જીનવાણી માતનો માતનો જય હો. મનમાં વિચરતા ભાવલિંગી સંત મુનિરાજ નો મહારાજ નો જય હો. પરમ ઉપકારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રી નો નો જય હો. જય હો. સત્ય સનાતન દિગંબર જૈન ધર્મ જૈન નો ધર્મ નો જય હો. જય જયકાર હો. ચલો હું બધાને સાદર જય જિનેન્દ્ર. બંધ રજનીભાઈ કાલે શોભલાબેન નું ને હા કાલે શુભ